કેટલા ચરણ હોય, દરેક ચરણની અંદર કેટલા અક્ષરો હોય, બધી વસ્તુ નિયમિત થાય એને છંદ કહેવાય. એવું નિયમ યજુર્વેદમાં સામાન્ય રીતે નથી હોતો. મારા યજુર્વેદના મંત્રોમાં દરેકના મંત્રની લંબાઈ બધી જુદી જુદી હોય. સામવેદના મંત્રો એ જ ઋગ્વેદના મંત્રોને ગીતની અંદર બધાને ગીતબદ્ધ કરવામાં આવે છે, તેથી ગવાય છે. એ કારણે એ સિવાય પણ જો કે દરેક વેદમાં પણ સામવેદની અંદર ભગવાનની ખૂબ બધી સ્તુતિઓ છે. અને હવે સંગીતનો એક સંગીતનો જુદો એક પ્રભાવ છે, એની જુદી એક વિલક્ષણતા છે કે સંગીત દ્વારા ઈશ્વરની આરાધના કરવી એ બહુ ગાયન દિશામગાહા કે છે. એમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુદ સ્તુવંતિ દિવ્યસ્તવૈ વેદૈ સાંગ પદક્રમોપનિષદૈ ગાયંત્યમ સામગાહા. તો સામગાહા સામના ગાનારાઓ ભગવાનની સ્તુતિ ગીત દ્વારા કરે છે. એનું સિવાય સામવેદમાં દરેક વેદની અંદર ઉપનિષદ છે. સામવેદમાં પણ આપણું કેનો ઉપનિષદ, પછી છંદોગી ઉપનિષદ, આ બધા સામવેદના ઉપનિષદ છે. છંદોગી ઉપનિષદ પણ વેદાંતિનો બહુ પ્રિય છે, કારણ કે છંદોગી ઉપનિષદનો 6થો અધ્યાય જે છે એ અધ્યાયમાં ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતકેતુને ઉપદેશ કરે છે. એટલા માટે સૌથી વધારે પ્રસિદ્ધ છે કારણ કે આમાં મહાવાક્ય તત્વમસી એ મહાવાક્યનો ઉપદેશ એ 6થા અધ્યાયમાં છે. એક વાર નહીં પણ ગુરુજી 9 વખત તત્વમસી એ રીતે ઉપદેશ કરે છે, જેથી આવૃત્તિ અસકૃત ઉપદેશાત એ બતાવે કે પૌનઃ પુણ્યને શ્રવણ કરી દો, વારંવાર શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ. આ બધી વસ્તુઓ સામવેદમાં છંદોગ્ય ઉપનિષદમાં છે. ભગવાન કહે છે કે બધા વેદમાં હું સામવેદ છું. આગળ કહે છે સામવેદના પણ સામની અંદર પણ પાછું બીજું બૃહદ સામ તથા અસામ નામ. આ સામવેદના બધા મંત્રો જેને સામ કહેવામાં આવે વળી બૃહદ સામ છે એ હું છું. એમ સામવેદની અંદર પછી પોતાની એક વિભૂતિનું આગળ વર્ણન કરશે ભગવાન. દેવાનામ અસ્મિ વાસવ, દેવતામાં હું વાસવ એટલે કે ઇન્દ્ર, દેવતાઓમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્ર દેવતાઓના રાજા છે, એમના પ્રધાન છે. આમ ઇન્દ્ર નામ ક્યાંથી પડ્યું એ પણ સમજાવે છે ઐતરેય ઉપનિષદની અંદર. ઇન્દ્ર ખરેખર તો પરમાત્માનું, ખરેખર તો ભગવાનનું નામ ઇદંદ્ર, પર આત્માને શું કહેવાય? ઇદંદ્ર. ઇદમ પશ્યતિ, ઇદમ જે છે, ઇદમ એટલે કે આ જગત, એનો દ્ર એટલે કે દ્રષ્ટા જે છે ને ઇદંદ્ર કહેવાય. ઇદમ જે કઈ દર્શન યોગ્ય છે એનું દર્શન કરનાર નામ છે ઇદંદ્ર. જે કઈ દર્શન યોગ્ય છે એનું દર્શન કોણ કરે છે? સાક્ષી રૂપમાં રહેલો પરમાત્મા. એટલે ઇદંદ્ર એટલે કોણ? સાક્ષી સ્વરૂપ પરમાત્મા. એ જ ઇદંદ્રનું નામ ખરેખર ઇદંદ્ર કહેવા જોઈતો હતો. પરોક્ષ પ્રિયા એવા હિ દેવાહા, પણ ઐતરેય ઉપનિષદ કહે છે કે દેવતાઓ હંમેશા પરોક્ષ પ્રિય હોય છે. અર્થાત દેવતાઓના નામ પ્રત્યક્ષ રીતે આપણે નથી ઉચ્ચારતા. આમ તો આપણી સંસ્કૃતિની અંદર કોઈ પણ આદરણીય વ્યક્તિ હોય એનું આપણે સીધું નામ દઈને ઉચ્ચારતા નથી હોતા. આપણે સ્વામીએ પણ નામ દઈને ના બોલાવીએ કોઈ પણ આદરણીય વ્યક્તિને. તેવી રીતે દેવતાઓને કે ભગવાનને પણ નામ દઈને ના બોલાવીએ. તો નામ ન દો તો પછી એવું નિર્દેશ કેમ કરવો? એટલે કે એવું નામ દઈએ જેથી સીધે સીધા એમના નામ ઉચ્ચારણ ના છતાં પણ નિર્દેશ થાય. પરોક્ષ પ્રિયા એ વહી દેવાહા, કારણ કે દેવતાઓ પરોક્ષ પ્રિય છે, અર્થાત એમનો નિર્દેશ પરોક્ષ રીતે કરવો જોઈએ, પ્રત્યક્ષ રીતે નહીં. એટલા જ માટે જે ઇદંદ્ર છે એને ઇન્દ્ર કહેવામાં આવ્યો. તો દ વચ્ચેથી કાઢી નાખ્યો. ઇન્દ્ર એટલે ઇદંદ્ર, અર્થાત જે સમગ્ર જગતનો સાક્ષી છે, સમગ્ર જગતનો પ્રકાશક છે, અધિષ્ઠાન છે. ઇન્દ્ર થાય છે પરમેશ્વર એમ પણ થાય. ઇન્દ્ર માયાભિ પુરુરૂપ ઈયતે, એવું બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે. એટલે ઋગ્વેદમાંથી ઇન્દ્ર માયાભિ પુરુરૂપ ઈયતે. આ ઇન્દ્ર જ પોતાની માયાને કારણે વિવિધ રૂપે ભાસે છે. એટલે જે ભાસી રહ્યો છે વિવિધ રૂપે પરમાત્મા એ પોતાની માયા વડે પરમાત્મા વિવિધ રૂપે ભાસી રહ્યો છે. એટલે ઇન્દ્ર એ ઇન્દ્ર નામ જે છે પરમાત્માનું પણ નામ છે, સમગ્ર જગતનો અધિપતિ કહે છે ને. આપણે આની અંદર પણ ગણેશ અથર્વ શીર્ષમાં પણ તુમ બ્રહ્મા તુમ વિષ્ણુ તુમ રુદ્ર તુમ ઇન્દ્ર. એ જ બ્રહ્મા છે, અર્થાત એ જ સર્જક છે. વિષ્ણુ એ જ પાલક છે, રુદ્ર એ જ સંહારક છે,
ઇન્દ્ર એ બધાનો અધિપતિ છે. આ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ બધાનો પણ અધિપતિ છે, બધાનો પણ જે અધિષ્ઠાન છે એને પણ ઇન્દ્ર એટલે કે પરમેશ્વર એમ પણ કહી શકાય. તો ઇન્દ્ર શબ્દનો એ રીતે અર્થ કરીએ તો ઇન્દ્રિયાણામ રાજા પણ અર્થ કરવામાં આવે છે. પણ આગળ ભગવાન પોતે મન કહે છે ઇન્દ્રિયમાં, એટલે ઘણીવાર મનને પણ ઇન્દ્ર કહેવામાં આવે છે. પણ અહીં દેવાનામ અસ્વાસવ, આ બધા દેવતામાં હું ઇન્દ્ર છું એમનો રાજા, સૌથી વધારે તેજસ્વી. આમ ઇન્દ્રના ખૂબ બધા સૂક્તો છે વેદની અંદર. અગ્નિના ખૂબ સૂક્તો છે, ઇન્દ્રના ખૂબ બધા સૂક્તો છે. ઇન્દ્ર એટલે બધાનો રાજા અને તેથી બધાનો રક્ષક, બધાનું પાલન કરનાર, બધા સૈન્યનો અધિપતિ હોય. શત્રુઓને એનું પુરંદર કહેવામાં આવે છે. શત્રુઓના અપૂર એટલે કે નગર હોય એને નષ્ટ કરનાર એવું પુરંદર, એવું પણ ઇન્દ્ર. અને માટે એ ઇન્દ્ર શાના રાજા છે? અધિપતિ છે, કર્મના અધિપતિ. આપણે દરેક ઇન્દ્રિયના જે અધિષ્ઠાન દેવતાઓ છે, ઇન્દ્ર પણ અધિષ્ઠાન દેવતા છે આપણા હાથના અને આપણા અંતેથી કર્મના. એટલે ઇન્દ્ર કર્મના અધિષ્ઠાન દેવતા છે. અંતેથી આપણે શ્રેષ્ઠ કર્મ કરી શકીએ. સ્વસ્તિન ઇન્દ્ર વૃદ્ધશ્રવાહ, ઇન્દ્ર જેની કીર્તિ ચાર તરફ ફેલાયેલી છે, વહ ઇન્દ્ર અમારું કલ્યાણ કરો. કઈ રીતે કલ્યાણ કરો? અમારા હાથમાં શક્તિ પ્રદાન કરીને, અમારી પાસે સારામાં સારા કર્મ કરાવીને અમારું કલ્યાણ કરો. ઇન્દ્ર જે છે શક્તિના દેવતા છે, હાથના દેવતા છે, સર્વ દેવતાઓના રાજા છે. એ સિવાય ઇન્દ્રની અનેક બધી કથાઓ. જો કે ઇન્દ્રને બિચારાને બહુ ભગવામાં પણ આવે પુરાણોની અંદર. એમને કોઈ મળે નહીં ત્યારે હંમેશા ઇન્દ્ર કોઈને પણ ધારો કે કોઈની ટીકા નિંદા કરવી હોય, એટલે કશા કોઈ પ્રકારનો દુર્ગુણ હોય, નિંદા કરવી, ટીકા કરવી હોય તો મેં ઇન્દ્ર બધા એ જ બિચારો લોભી હોય ને એ જ અમે લાલ, એ લંપટ પણ એ જ હલ્યા હોય તો પણ એ ઇન્દ્ર ચિંતા આવતો હોય બિચારો, એટલે કામી તો પણ ઇન્દ્ર, અને ભયભીત હોય તો પણ ઇન્દ્ર. અને સગર રાજાએ 99 અશ્વમેધ યજ્ઞ કર્યા, 100મો કરવાનું શરૂઆત કરી, ઇન્દ્ર ઘોડો ચોરી ગયો. આમ જયારે જો ત્યારે ઇન્દ્ર આ બધાની વચમાં આવતો હોય. એવી રીતે અહંકાર, એ રીતે ઇન્દ્રનું નિરૂપણ થતું હોય છે. પણ એ જુદી વસ્તુ છે. ઇન્દ્ર વાસ્તવમાં ખરેખર તો સર્વ દેવતાઓના રાજા છે, ખૂબ જ પ્રભાવશાળી અને પ્રતિભાશાળી છે. ટૂંકમાં દેવતાઓનું આવું નિરૂપણ કરવામાં આવે તો એમ નામનું કે દેવતાઓ સમય આવા જ છે. પછી આપણે પણ એમાં આ તો ખાલી દેવતાઓનું નિરૂપણ આપણી અંદર આંતરિક વૃત્તિઓ છે ને નિરૂપણ કરવા માટે દેવતાઓના રૂપમાં એને બતાવવામાં આવતી હોય છે. તમે શિવ પુરાણ વાંચો તો બધા દેવતાઓની ત્યાં શિવ સિવાય બધા દેવતાઓ કેવા છે? કઈ જ નથી. વિષ્ણુ પુરાણ વાંચો વળી બીજા વિષ્ણુ સિવાયના દેવતાઓનું એવું હોય. એટલે તેથી ઇન્દ્ર માટે એવું ન માનવું આપણે ખરેખર. દેવાનામ અસ્મિવાસવ, દેવતા હું ઇન્દ્ર છું, સૌથી વધારે તેજસ્વી, પ્રભાવશાળી, શક્તિનો દેવતા, બલનો દેવતા. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ, બધી ઇન્દ્રિયોની મધ્યમાં હું મન છું. આમ ખરેખર વેદાંત શાસ્ત્રમાં મનને ઇન્દ્રિય ગણવામાં આવતું નથી. 10 ઇન્દ્રિય ગણવામાં આવે છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. પણ મનને વેદાંતિ લોકો ઇન્દ્રિય નથી માનતા. નૈયાયિક લોકો વગેરે મનને પણ ઇન્દ્રિય માને છે. તેથી ક્યારેક ભગવદ્ ગીતાની અંદર પણ આમ જ કહ્યું, ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ, ઇન્દ્રિયોની મધ્યમાં હું મન છું. એટલે કે મનને પણ ઇન્દ્રિય ગણવામાં આવે. ઇન્દ્રિયાણી દશૈકંચ, ત્યાં વળી મનને જુદું કહેવામાં આવ્યું. પણ ટૂંકમાં ઇન્દ્રિયની મધ્યમાં તો ઇન્દ્રિય સાથે સંયોજાયેલો, એ હંમેશા ઇન્દ્રિયો સાથે સંયોજાયેલું મન છે તે હું છું. કારણ કે મન વગર કોઈ પણ ઇન્દ્રિય પોતાનું કાર્ય કરી ના શકે. તેથી અન્યત્ર મનાહ અભુવમ નાશ્રૌષમ, મારું મન બીજે હતું તેથી મેં સાંભળ્યું નહીં, મારું મન બીજે હતું તે મેં જોયું નહીં. આમ સાંભળવાનું, જોવાનું કઈ પ્રકારમાં ત્યારે શક્ય બને? જયારે મન આ ઇન્દ્રિયની પાછળ હોય. મન ઇન્દ્રિયનું પ્રકાશક છે. મનને પણ ઇન્દ્ર કહેવામાં આવે છે. આ બધા દેવતાઓ ઇન્દ્રિયો જે છે બધા ભિન્ન ભિન્ન દેવતાઓ છે. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો પણ શું છે? બધા દેવતાઓ છે. કેમ દેવતાઓ છે? દેવતનાથ દેવ, જે દેવ પ્રકાશમાન હોય એને દેવતા કહેવામાં આવે. આપણે ઇન્દ્રિયો પણ પ્રકાશમાન છે, કારણ કે પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે. અત્યારે તમારા કાન આ શબ્દોને પ્રકાશિત કરે છે, આંખો આ રૂપને પ્રકાશિત કરે છે. અંતેથી એ બધી ઇન્દ્રિયો, એ બધા દેવતાઓ છે, એ પણ ત્યારે જ કાર્યશીલ બની શકે જ્યારે દેવતાઓનો પ્રકાશક હોય, એ છે મન. મન બધી ઇન્દ્રિયોનું પ્રકાશક છે, ઇન્દ્રિયો પર અનુગ્રહ કરનારું છે. એ હોય તો જ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો
કાર્યશીલ બની શકે. ભગવાન કે ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી, ઇન્દ્રિયાણામ પ્રવર્તકમ મન, ઇન્દ્રિયોને પોતાના વિષયમાં પ્રવૃત્ત કરનાર કોણ છે? મન. મનના આદેશથી ઇન્દ્રિયો વિષયમાં પ્રવૃત્ત થતી હોય. એટલે ઇન્દ્રિય શું કહેવાય છે? લગામ. કઠોપનિષદમાં આ મનને શું કહે છે? લગામ. ઇન્દ્રિયો ઘોડા સમાન છે, મન એની લગામ સમાન છે. ટૂંકમાં ભગવાનનું ચિંતન કરવા માટે બહુ દૂર જવાની પણ જરૂર નથી. આપણું મન જે છે એ પણ શું છે? ભગવાનની વિભૂતિ. ભલે ગમે તેવું હોય. સ્વામી દયાનંદજી મહારાજ કહે છે કે મનની શું કામ આપણે બહુ ચિંતા કરતા હોય છે? ન કરવી પણ જોઈએ, પણ બહુ ચિંતા કરી. મારું મન ચંચળ છે, મારું મન અસ્થિર છે, મારું મન આમ છે, તેમ છે, તેમ કરીને ઘણો કકડાટ આપણે કરતા હોઈએ છીએ. પણ કહે છે કે કઈ વાંધો નહીં, મન જો ધારો કે ચંચળ ના હોત તો આપણને વિષયનું જ્ઞાન જ ના થાય. મન એક જ જગ્યાએ અટકી પડતું હોત તો આપણે આમ બદલીએ જેમ જેમ ઇન્દ્રિયોનો વિષયો તેમ તેમ આપણું જ્ઞાન ન થતું. મન તો આમ વીજળીથી વધારે ઝડપી છે ને, તરત વિષયો બદલી નાખતો હોય. મનમાં ઘણી બધી શક્તિઓ છે. એટલે ભગવાનનું ચિંતન કરવું તો મન એ ભગવાનની વિભૂતિ છે. અને જો મનમાં કેટલી શક્તિઓ છે, વીજળીમાં વધારે વેગથી એ વિષયો બદલી શકતો આમ ફટ. એટલે કેનોપનિષદમાં એવું પણ દૃષ્ટાંત આપવામાં આવે છે. જેટલા વીજળીનો ચમકારો હોય, મન પણ વીજળીના ચમકારા જેમ એક પછી એક વિષયોમાં તરત. તો એ આનંદનો પણ વિષય છે. તકલીફ ક્યારે પડે કે હું એમ ઈચ્છતો હોઉં કે મારું મન એક જ વિષયનું ચિંતન કરે, ત્યારે તકલીફ પડતી હોય. પણ ધારો કે એવો આગ્રહ રાખ્યા વગર એક વસ્તુ કરી કે આપણે સાવધાન રહીએ, પણ મનની જે બધી પ્રવૃત્તિ છે, મનની પ્રવૃત્તિનું સાવધાનીપૂર્વક નોંધ લેતા હોય તો ખૂબ આનંદ આવે. આપણે તકલીફ એ છે કે મન જયારે પ્રવૃત્ત બને ત્યારે આપણે એમાં ખોવાઈ જતા હોઈએ છીએ, અને તેથી એની પ્રવૃત્તિની નોંધ લેવા આપણે હાજર હોતા નથી. એ આપણે ક્યાંક ને ક્યાંક ઘસડી જતો હોય છે. એ તકલીફ છે. બાકી કોઈ રીતે મનથી થોડું અંતર આપણે કેળવી શકીએ, અને તો આ મનની જે શક્તિઓ છે એનો આપણે નિરીક્ષણ કરીએ તો આનંદનો વિષય છે. સ્વામી કે હંમેશા કે કઈ નાટક બાટક જેવા જવાની જરૂર હોતી જ નથી. ખાલી મનનું નિરીક્ષણ કરો, પૂરતું નાટક ચાલતું હોય ત્યાં આગળ. મનની અંદર જે જાતના નાટકો ચાલતા હોય, આપણે બેઠા તો કોઈ શો બહાર જવાની જરૂર જ ના પડે. પણ એ નાટકથી આપણે જરા આનંદ થતો નથી. બહારના નાટકથી આનંદ થાય છે, અંદર નાટક ચાલે આનંદ થતો નથી. એવું કેમ છે? કારણ કે બહારનું નાટક છે એની સાથે હું જોડાયેલું નથી. બહારના નાટકના સંદર્ભમાં હું કેવો છું? તટસ્થ છું. મને એની સાથે કોઈ અહમ ભાવ નથી, એમાં કોઈ આસક્તિ નથી, કોઈ પ્રકારનું જોડાણ નથી. અને માટે તટસ્થ ભાવથી ગમા વગર હું એ નાટક જોઈ શકું છું, માટે એનો આનંદ માણી શકું. ત્યારે મનમાં વિચાર આવે તો મારા મનમાં કેમ આવો વિચાર આવે? અને મનમાં શું છે? અહમ ભાવ, મનોભાવ હોવાને કારણે મન માટે આપણે તટસ્થ વૃત્તિ નહીં દાખવે. તેટલા માટે આપણે આ મનની વિભૂતિનો આનંદ માણી શકતા નથી. બાકી તો ભગવાને એવું આપણને આપ્યું છે આનંદ માણવા માટે. કહે છે કે આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ. આ બધું શું છે? ખરેખર મન આપણું મુક્ત હોય તો આ બધી વસ્તુનો આનંદ માણી શકીએ. અત્યારે માણી શકતા નથી. ક્યારે માણી શકીએ? બીજી કોઈ મનમાં જંજાળ ન હોય, મન સ્વસ્થ હોય, મુક્ત હોય તો નાની નાની વસ્તુનો પણ આનંદ માણી શકે. સ્વામીજી કહે છે અંગ્રેજી અંદર, ઇટ ઇઝ લક્ઝરી ટુ હેવ માઇન્ડ, લક્ઝરી ટુ હેવ બોડી. લક્ઝરી એટલે મોજની વસ્તુ છે. લક્ઝરી કોને કહેવાય? જે જરૂરિયાતની વસ્તુ નથી, એને લક્ઝરી કહેવાય. ટૂંકમાં પંખો જરૂરિયાતની વસ્તુ કહેવાય, એર કન્ડિશનર શું કહેવાય? લક્ઝરી. તેવી રીતે એ તો કહે છે કે જ્ઞાની પુરુષ માટે બધું લક્ઝરી જ છે. શરીર પણ લક્ઝરી ના હોય તો ચાલે, ઇન્દ્રિયો પણ લક્ઝરી, મન પણ લક્ઝરી. બેઠા બેઠા મનનો શો જોયા કરીએ. જો એની આગળ એની સાથે એનાથી આપણે વિક્ષિપ્ત ન થઈ જતા હોઈએ, એમાં અહંભાવો જો પ્રબળ ના હોય અને કોઈ મનથી થોડું અંતર કેળવી શકતા હોઈએ તો ઓહો મન કેવું દોડ્યું. હા, કયા વિષય શું ભગવાને બનાવ્યું છે. હમણાં ક્લાસરૂમમાં છું ને પછી એકદમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો, કેનેડા પહોંચી ગયો, અથવા ઘરમાં પહોંચી ગયો, પછી નહીં આવ્યો. કોઈ એવું છે જે અભિજાતની ચપળતા ધરાવનાર જગતમાં કઈ નથી. બ્રહ્મલોકમાં શંકરાચાર્ય કહે છે ક્ષણ સંકલ્પ માત્ર બ્રહ્મલોકમાં પહોંચી જાય. મનની અંદર વિચારની શક્તિ છે, સ્મરણ શક્તિ છે, ઈચ્છા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે. આ બધી શક્તિઓ ક્યાં છે? મનમાં છે. બહુ મહાન વસ્તુ છે. એનો તાત તો કોઈ કાઢી શકતું જ નથી. મન શું છે એ પણ એની પણ ચિંતા વર્ષોથી ચાલ્યા કરતી હોય છે લોકોમાં. પણ આ મન આ બધી અનેક પ્રકારની શક્તિઓ ધરાવનાર, અનેક પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવનાર, અનેક પ્રકારની વિભૂતિ ધરાવનાર. ભગવાન કે પ્રત્યેક ઇન્દ્રિયની વિભૂતિ છે.
આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, એ મહાન વસ્તુ છે. કોઈ સમજતું નથી કેમ થાય છે આ બધું. કદાચ સમજીએ તો પણ એની મહાન તો ઓછી થઈ જતી નથી, પણ આ બધી બહુ અદભુત વસ્તુઓ છે. આપણે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો શું છે? અદભુત વસ્તુઓ છે. પણ એ બધામાં સૌથી વધારે અદભુત કોણ છે? મન છે. એટલે કે ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી, આ મનની અદભુતતા જે છે એના એ ભગવાનની વિભૂતિ છે. એ રીતે ભગવાન ઉપર ચિંતન કરી શકીએ. મન પણ ભગવાનની વિભૂતિ હોવાને કારણે મન વડે મનના આલંબન લઈને આપણે મન દ્વારા જ ભગવાનની વિભૂતિનું ચિંતન કરી શકીએ. જો કશી બીજી ચિંતા ના હોય તો મારું મન આવું કેમ છે, આવું કેમ નથી, આમ કેમ વિચાર આવ્યો, આ વિચાર કેમ ના આવ્યો, એવું કશી જો આમ જંજાળ ના હોય, ટૂંકમાં આપણે કોઈ પણ વિષયમાં કોઈનું આલંબન લઈને ભગવાનનું ચિંતન ત્યારે જ કરી શકીએ જયારે આવી કોઈ જંજાળ ના હોય. તો નહીં તો ભગવાનનું સ્વરૂપ પણ આપણે આવું કેમ બને, નાક આવું કેમ છે, જરાક આમ મોઢું આવો કેમ છે, આવું તો થાય નહીં. ભગવાનના સ્વરૂપ માટે તો ભગવાનનું ચિંતન ના થાય. પછી શિવલિંગ પણ આપ્યું હોય ને આમ બસ ફટીકલિંગ આમ પણ આમાં જરાક આવો ડાઘ રહી ગયો, આમાં જરાક આમ રહી ગયો, જો એટલે એની અંદર પછી આપણે રાગ દ્વેષ હોય તો ભગવાનનું ચિંતન ના થાય. આમ ભગવાનનું ચિંતન ક્યારે થાય? જે આલંબન હોય એમાં કોઈ રાગ દ્વેષ ન હોય તો મન પણ આલંબન બની શકે, ઇન્દ્રિયો પણ આલંબન બની શકે, મન પણ બની શકે. જો એમાં કોઈ પ્રકારનો રાગ દ્વેષ ન રાખીએ તો એ પણ ભગવાનની વિભૂતિનું, એટલે ભગવાનની જે અદભુત સર્જન શક્તિ મનની સ્વપ્નમાં કેવું કેવું સર્જન કરે છે. મન સ્વપ્નમાં કેવું કેવું જાત જાતનું કેવી એમાં સર્જન શક્તિ છે, સંકલ્પ શક્તિ છે. આ જાત જાતની મનમાં મહાન શક્તિઓ છે. બસ બેઠા બેઠા આ ભગવાનની શક્તિઓનું જ અભિવ્યક્તિ છે. ભગવાનમાં સમષ્ટિ ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ છે. એનો જે અંશ આપણા મનમાં છે. ભગવાનમાં જે માયા સર્જન શક્તિ છે એવી શક્તિ આપણે ભગવાને મનમાં પણ આપી છે. તેથી એ ભગવાન એક અંશ છે ભગવાનની શક્તિઓનો. એ રીતે મન પણ ભગવાનની વિભૂતિ છે. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી ભૂતાનામ અસ્મિ ચેતના. ભૂતાનામ સર્વ પ્રાણી સંબંધીનામ પરિણામાનામ મધ્યે ચેતના. આ પ્રાણીઓની મધ્યની, અને સંસ્કૃતમાં સંબંધ ષષ્ઠી કહેવાય. ગયા વખતે કહેલું કે દરેકમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ છે. આદિત્યાનામ, આદિત્ય શબ્દની છઠ્ઠી વિભક્તિનો બહુવચન. આમ દેવાનામ, ઇન્દ્રિયાણામ, આ બધી છઠ્ઠી વિભક્તિના બહુવચન છે. તેમ ભૂતાનામ એ પણ ભૂત શબ્દની છઠ્ઠી વિભક્તિનું બહુવચન છે. પણ ચેતના છે એ કોઈ ભૂત નથી. તો મન આપણે ઇન્દ્રિય માને તો ઇન્દ્રિય પણ મન પણ ઇન્દ્રિયોનું એક હોવાને કારણે ઇન્દ્રિયોમાં હું મન છું. પણ પ્રાણીઓમાં હું ચેતના, પ્રાણીઓની ચેતના અહીંયા નહીં, એટલે એને સંબંધ ષષ્ઠી કહેવાય. ભૂતાનામ સર્વ પ્રાણી સંબંધીનામ પરિણામાનામ મધ્યે ચેતના. ચિત્ત અભિવ્યંજિકા બુદ્ધે વૃત્તિ. ચેતના કોને કહેવાય ખબર છે? જેને કારણે શરીરમાં ચેતના છે. આમ જે પરમાત્મા કેવો છે? ચેતના. આમ પ્રાણીઓની માં રહેલી ચેતના હું છું. મેં કહ્યું પ્રમાણે ક્યારેક ચેતના શબ્દનો અર્થ જ્ઞાન શક્તિઓ પણ થાય છે. અર્થાત આપણી બુદ્ધિમાં જે જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ પણ છે મનમાં, ઈચ્છા શક્તિ શરીરમાં, ક્રિયા શક્તિ છે, ઈચ્છા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે. આ બધી શક્તિઓમાં સર્વશ્રેષ્ઠ શક્તિ કઈ? જ્ઞાન શક્તિ. એમાં જ પછી ઈચ્છા જન્મે, એ જ પછી ક્રિયાની પ્રેરણા કરે. એના માટે આમાં જે જ્ઞાન શક્તિ છે તો હું છું, અથવા જે શરીરને જે જીવંત રાખે છે ચેતના, એ ચેતના હું છું. એમ પણ કહી શકાય શરીરને જીવંત રાખનારી જે છે એ ચેતના ભગવાન કહે છે કે હું છું. પછી આગળ 23મા શ્લોકમાં કહે છે રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ વસૂનામ પાવકશ્ચાસ્મિ મેરુશિખરિણામહમ. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ. રુદ્ર પણ વળી પાછા દેવતાગણ છે. જે મરુત દેવતાગણ હતો એમ રુદ્ર પણ દેવતાગણ છે. આમ રુદ્ર, વસુ, આદિત્ય બધા દેવતાના જુદા જુદા ગણ છે. હવે રુદ્ર કેટલા છે? 11 છે.
જુદા નામ વીરભદ્ર, શંભુ, ગિરીશ, અજ, એકપાદ, અહિર્બુધ્ય, પિનાકી, ભવાની, ભવાનીશ, કપાલી, દિક્પતિ, સ્થાણ, રુદ્ર. આ બધા 11 રુદ્રો છે. એમાં શંકર નામ તો નથી જોકે. ક્યાંક હરસ છે, બહુરૂપસ છે, ત્રંબકસ છે, અપરાજિત. આ જુદા જુદા પુરાણોમાં રુદ્રના પણ જુદા નામ મળતા હોય છે. દાદા અનેક કલ્પ અને અનેક ઋષિઓ અનેક કલ્પ હોવાને કારણે જુદા પણ નામ મળતા હોય છે. જુદી જુદી કથાઓ આપણા રુદ્રની ચોપડીમાં આપેલી છે કે રુદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ. બ્રહ્માજીના આ કપાળમાંથી, ભ્રુકુટીમાંથી રુદ્રની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજી આ જગતનું જયારે સર્જન કર્યું, એનો માનસ પુત્ર સનગ, સનંદન, આ 4 સંત કુમારો સર્જાયા. બ્રહ્માજી એમને કહ્યું કે મારી સાથે આ સૃષ્ટિના કાર્યમાં જોડાઈ જાઓ. સનત કુમારો જન્મથી જ વિરક્તા હતા. એ તો કઈ જોડાયા નહીં. હવે એ સંસારમાં પડવા નતા માંગતા. એ તો ચાલી નીકળ્યા ત્યાંથી. બ્રહ્માજીને ખૂબ ક્રોધ આવ્યો, ભયંકર ક્રોધ આવ્યો. સમગ્ર બ્રહ્માંડ 3 લોકને બાળી નાખે એટલો ક્રોધ આવે એમને. બ્રહ્માજી એવું કહે છે. અને તે વખતે ક્રોધની અભિવ્યક્તિ રૂપે એમના લલાટમાંથી, એના ભ્રુકુટીમાંથી એક દિવ્ય એટલે દેવતાની ઉત્પત્તિ નામ છે રુદ્ર. એ રુદ્ર જન્મ્યા ત્યારે જ તો અર્ધનારીશ્વર હતા. એટલે બ્રહ્માજીએ કહ્યું તારા વિભાગ કરી નાખ. એટલે નર ને નારી જુદા થઈ ગયા. પછી રુદ્રના 11 વિભાગ થયા. આમ રુદ્ર કેટલા છે? 11 રુદ્ર, જેના નામ મેં લીધા વીરભદ્ર, શંભુ વગેરે. અથવા હરસ, હર, બહુરૂપ, ત્રંબક, અપરાજિત, વૃષાકપી, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યાધ, શર્વ, કપાલી, વિષામપદી. આ બધા 11 રુદ્રો છે. તો એમાં ભગવાન કહે છે કે હું શંકર છું. શંકર નામ નથી આવતું, શંભુ નામ આવે છે. શંભુ ને શંકર નો અર્થ એક જ થાય. સંભાવય તેથી શંભુ, અથવા સંભવતી અસ્માદ શંભુ. સમ એટલે કલ્યાણ, જે કલ્યાણનું ઉદ્ભવ સ્થાન છે એનું નામ શંભુ. શંકર એટલે શમ કરો તેથી શંકર, જે કલ્યાણ કરનાર છે એનું નામ શંકર. તો ભગવાન કહે છે કે આ રુદ્રમાં જે શંભુ છે, જે શંકર છે, કલ્યાણકારી છે તે હું છું. રુદ્ર વળી કલ્યાણકારી. રુદ્ર કેવા છે દેવતાઓ? એ તો વિનાશક દેવતાઓ છે. રોદિતિ રુદ્ર, રોદયતિ રુદ્ર, રોદિતિ સ્વયં રડતો નામ રુદ્ર. કારણ કે જયારે ચાંદીનું એક યજ્ઞ થતો હતો ત્યાં ચાંદીની દક્ષિણા આપવામાં આવી એટલે રડ્યો. રોદનાથ રુદ્ર રડ્યો. કેમ? આ ચાંદીની દક્ષિણા આપી એટલે સોનાને આપવી જોઈએ. કહેવાનો ભાવ થાય છે ટૂંકમાં એ રોદિતિ અથવા તો આ રુદ્ર પણ રડે છે. આ જે 11 રુદ્રો છે અને આ બ્રહ્માજી પછી એ 11 રુદ્રોને આપણા દેહમાં સ્થાન આપ્યું. આપણે 11 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. 11 જે છે ત્યાં રુદ્રને સ્થાન આપ્યું. એટલે રુદ્ર કોણ છે? બધા ઇન્દ્રિયના દેવતાઓ છે. એટલે ત્યાં ભાગવતમાં કહેવામાં આવ્યું છે, ભગવાન કહે છે કે અમે કેટલા ભાગ્યશાળી છીએ કે આ પ્રત્યેક ઇન્દ્રિયથી ભગવાનનો અનુભવ થાય છે. દરેક ત્યાં વ્રજની અંદર તો બધી જ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનું અનુભવ કરવામાં આવતો હતો. આમ ચક્ષુથી ભગવાનનું રૂપ જોવે, કાનથી ભગવાનનું ધ્વનિ સાંભળે, આમ દરેક ઇન્દ્રિયથી ભગવાન જે છે એનો અનુભવ કરતી હતી ગોપીઓ અને એમના ભક્તો. એટલે રુદ્રો કહે છે કે આહા અમે કેટલા બધા ભાગ્યશાળી છે કે અમે આ રીતે ઇન્દ્રિય રૂપમાં હોવાના કારણે ભગવાનનું સર્વ રીતે અમે ભગવાનનું રસપાન કરી શકીએ છીએ. ટૂંકમાં આજે બધી ઇન્દ્રિયો આપણે 11 ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન. 11 ત્યાં જ રુદ્ર રહેલા છે. અને ત્યાં અખંડાનંદજી મહારાજ સમજાવે કે આ રુદ્ર જે છે શંકર કોને કહેવાય? શમ કરોતિ શંકર, અર્થાત જેનું કલ્યાણ કરનાર છે એનું નામ શંકર. આમ તો રુદ્ર કોને કહેવાય? રોદયતિ રુદ્ર, જેનું રડાવે નામ રુદ્ર. તો કહે છે કે રડાવતા એ માણસનું કે જીવનું કલ્યાણ કરવા છે. આમ ભગવાન રડાવીને કલ્યાણ કરે છે. કેમ રડાવે? ભગવાન વિમુખ થઈ જાય. આ રુદ્રો જે છે આ મનુષ્ય એની 11 ઇન્દ્રિયોથી જયારે એની પ્રવૃત્તિ બહિર્મુખ બની જાય તો અંતરમાં જે ભગવાન આત્મરૂપ રહ્યો છે એના જયારે મનુષ્ય વિમુખ બની જાય જીવ, અને ત્યારે જે થોડા આઘાતો લગાવે, પેલા વાંદરાના વાંસા પર જેમ પડતો ને પેલું પકડી રાખ્યું હોય મગફળી મુઠ્ઠીમાં ત્યાં સુધી માર પડ કરે, પ્રહારો થયા કરે. એ છોડે
તો જ એમાંથી છૂટી શકે. અંતે માણસ પણ જગતના પદાર્થોમાં આસક્તિ ધરાવતો હોય તો વાંસા પર ફટકા પડે, રડે વિચારો. એને ખબર ના પડે કે આ શેના માટે મને ફટકા પડે, ત્યાંથી પકડી જ રાખે. એક દિવસ એને સમજ પડે કે આ શેના માટે ફટકા પડે છે, પેલું પકડી રાખ્યું છે માટે છૂટ દઈએ તો ફટકા પડતા બંધ થઈ જશે. એમ કરીને ફટકા દ્વારા પણ આપણે દેવ કે શું પકડી દે. કેમ મહાત્માઓ કે દુઃખ કશું પકડી રાખવાથી જ થાય, કશું પકડી રાખવાના કારણે જ દુઃખ થાય. અંદરથી જે વસ્તુ દુઃખનું કારણ હોય એને છોડી દેવી જોઈએ. તો સ્વામી જગતને છોડી દીધું, માણસો તો જગત નહીં, માણસો નહીં, પણ કઈ વસ્તુ દુઃખ આપે છે, એમાં કઈક આસક્ત કશીક વસ્તુ. એટલે ટૂંકમાં આપણને આપણી આસક્તિઓ કે રાગ દ્વેષ દુઃખ આપતા હોય છે. છોડવાનું માણસો નથી છોડવાના, કારણ કે એ તો એ રાગ દ્વેષ વાળો મન લઈને જ્યાં જતા પછી એનું એ જ આપણે કરીશું. પણ ખરેખર આપણે દુઃખ આપનારી વસ્તુ કઈ છે? રાગ દ્વેષ આગ્રહ અનેક પ્રકારના હોય છે. તો ટૂંકમાં આ બધા હોવાને કારણે માણસને રડવું પડે છે. એમ કરીને આપણે જ્ઞાન થાય છે કયા કયા પ્રકારના આગ્રહો મેં પકડી રાખ્યા છે. એમ કરીને આપણને આસક્તિમાંથી છોડાવે છે. એટલે ભગવાન રડાવી રડાવીને આસક્તિમાંથી છોડાવે છે. ઘણા લોકોને હસાવીને કહે, જે લોકો આસક્તિ નથી એ લોકોને હસાવતા હોય, પછી આસક્તિ છે ત્યાં રડાવીને પણ છોડાવે ખરા. ટૂંકમાં એ રીતે શંકર હે ભગવાન સર્વનું કલ્યાણ કરનારો છે. એટલે આપણને સજા તો નથી કરતો, પણ દુઃખ આપતો હોય એમ હૃદયથી એ પણ ખરું લોકોને પાપનું ફળ આપીને પણ રડાવતો હોય. રુદ એટલે અજ્ઞાન, એને દ્રાવયથી દુઃખ કે અજ્ઞાન એને નાશ કરનાર હોવાને કારણે પણ રુદ્ર કહેવાય. રુદ્ર એ આમ તો સંહારના દેવતા છે. સમગ્ર જગત જે છે એનો પ્રલય વખતે એ કોળીઓ કરી જાય છે, મારે પણ રુદ્ર કહેવાય. પણ આમ તો રુદ્ર એને પણ કહેવાય જે સાધકના માર્ગમાં આવનારા જે બધા અવરોધ છે એનો નાશ કરે. છેવટે અજ્ઞાન રૂપી જે અવરોધો છે એનો નાશ કરનાર હોવાને કારણે રુદ્ર કહેવાય. એટલે જ ગુરુને બ્રહ્મા કયા, વિષ્ણુ કયા અને મહેશ્વર એટલે રુદ્ર કયા. કારણ કે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરતા હોવાને કારણે અથવા સાધકના માર્ગમાં જે અવરોધ આવતા હોય નાશ કરતા હોવાને કારણે ઈશ્વર ને પણ રુદ્ર. આમ આ રીતે રુદ્ર અર્થાત વિનાશ દ્વારા પણ ઈશ્વર શંભુ અથવા શંકર એ સર્વનું કલ્યાણ કરનાર છે એમ કહી શકાય. રુદ્રાણામ કારણ રુદ્ર પર એટલે રુદ્ર તો કેવું હોય, એનું સ્વરૂપ વિકરાળ હોય. ભગવાનમાં ઘણો બધા હોય, રુદ્ર કેવા એમાં ભગવાનનું ચિંતન કરવું જરા મુશ્કેલ છે. વિકરાળ સ્વરૂપ હોય એનું આપણે ચિંતન કરીએ તો ભગવાનનો વિચાર આવે કેવી રીતે. ત્યાં અખંડાની મારી વળી કહેતા હતા કે જયારે નાના ત્યારે કોઈ મહાત્મા એમને કહેલું, જયારે મનની અંદર કામ વાસના કોઈ શું આવે ત્યારે આ રુદ્રનું ચિંતન કરવું કે નૃસિંહ ભગવાનનું ચિંતન કરવું. આમ મોડા દાંત અને મોડે આમ વિકરાળ સ્વરૂપનું ચિંતન કરીએ ભગવાનનું, પેલું બધું જતું રહે. આમ ટૂંકમાં એ રીતે આ વિકરાળ વસ્તુ જે છે પણ આપણને આવી બધી વાસનાઓમાંથી મુક્ત કરનારો છે. પણ નહીતર આ વિકરાળ કે સંહારક સ્વરૂપ દ્વારા પણ ભગવાન કેવી રીતે કલ્યાણ કરી રહ્યો છે એ તેનું ચિંતન કરીએ તો જગતમાં કે દુઃખ રહે નહીં. પછી તો દુઃખમાં ભગવાનની વિભૂતિ ચિંતન કરવાનું થયું, દુઃખની અંદર પણ ભગવાનની વિભૂતિનું ચિંતન. કારણ કે દુઃખ દ્વારા ભગવાન કોઈક રીતે પરોક્ષ રીતે આપણા પર ઉપકાર કરે એમ કહી શકાય. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશ યક્ષ રક્ષસામ. યક્ષો અને રાક્ષસો એની મધ્યમાં હું વિત્તેશ છું, કુબેર છું. કુબેર કેવા છે? દિક્પાલ છે. યમા, વરુણ, ઇન્દ્ર, કુબેર આ બધા કેવા છે? દિક્પાલ છે. કુબેરે બહુ મોટી તપશ્ચર્યા કરેલી, બ્રહ્માજીની તપસ્યા દ્વારા પ્રસન્ન કરેલા. બ્રહ્માજી પ્રસન્ન થયા તો પછી કે તારે શું જોઈએ છે? કુબેરે કહ્યું કે મને આ બધા દેવતાઓનો ખજાનચી બનાવો, ધનાધ્યક્ષ બનાવો. અને માટે કુબેરને ધનાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને એમને પુષ્પક વિમાન આપવામાં આવ્યું. પછી રાવણ જો પડાવી લીધું પણ પુષ્પક વિમાન કુબેર ન હતું. એ કુબેરનું વિમાન જતું હતું ત્યારે રાવણ એની માતાના ખોળામાં સૂતેલો, ઉપરથી વિમાન જતું જોયું. ત્યારે રાવણ માતાને પૂછે કે આ શું જાય છે? તો કે આ તો બેટા એનો સાવકો ભાઈ, રાવણનો સાવકા ભાઈ, એટલે જુદી માતા હતી, પિતા એક જ. તો કે આ તો તારો મોટો ભાઈ છે કુબેર, એનું આ પુષ્પક વિમાન જઈ રહ્યું છે. જો એને તો કેવી રીતે મળ્યું? એને તપસ્યા કરી માટે મળ્યું. બરાબર, તું તપસ્યા કરે તો તને પણ મળે, હું કરીશ એમ કરીને આ બધું મેળવવા મળે. રાવણ તપસ્યા કરે, મહાન શક્તિશાળી બન્યો. પછી કુબેરનું એને પુષ્પક વિમાનમાં છીનવી લીધું જાણે, પણ કુબેર આવી રીતે
ધનાધ્યક્ષ છે. યક્ષ અને રાક્ષસ, રક્ષણ કરે નામ રાક્ષસ. બ્રહ્માજીએ જયારે જગતનું સર્જન કર્યું યક્ષ રાક્ષસો ઉભા થાય કે એક જણ કે ખાઈ જાઓ બીજો કે એનું રક્ષણ કરો. ખાઈ જાઓ કે એમને યક્ષ કહેવામાં આવે, રક્ષણ કરો કરીને રાક્ષસ કહેવામાં આવે. આમ યક્ષ અને રાક્ષસો આ એક પ્રકારના બધા. યક્ષ પણ એક પ્રકારના દેવતાઓ તો નહીં, પણ એક પ્રકાર એક કોટીના આ બધા જીવ છે. તો કુબેર પણ એક યક્ષ છે. ટૂંકમાં કુબેર પણ યક્ષ છે, આ યક્ષના રાજા છે. અને રીતે ભગવાન કહે છે કે યક્ષ અને રાક્ષસોમાં હું કુબેર છું. કુબેર ભગવાનની વિભૂતિ છે. વસુનામ પાવકશ્ચાસ્મી, બધા વસુ વચ્ચે હું કોણ છું? પાવક. વસુ પણ વળી દેવતાનો એક ગણ છે. ધ્રુવ, અધ્વર, અપસોમ, અનિલ, પ્રત્યુષ, પ્રભાસ, 8 વસુ છે. એમાં વળી અગ્નિ, પાવક એટલે અગ્નિ, એમાં અનલ નામના એક વસુ છે. અનલ એટલે અગ્નિ અનલ કહે છે. અલમ ન વિદ્યતે યસ્ય સહ અનલ. અગ્નિ ક્યારે અલમ ના કહે. અલમ એટલે પર્યાપ્ત છે. અગ્નિ ક્યારે એમ ના કે પર્યાપ્ત છે. જેટલું નાખો એટલું એમાં એની જ્વાળાઓ વધતી જ જાય. ટૂંકમાં જેમ વધારે ખોરાક મળે તેમ વધારે અતૃપ્ત થાય. એને ક્યારે તૃપ્તિ જ ના થાય. નામ છે અનલ. ભગવાન કહે છે કે આ બધા વસ્તુઓમાં જે પાવક છે, અગ્નિ છે, એ મારી વિભૂતિ છે. અગ્નિ પણ ભગવાનની વિભૂતિ છે. બ્રાહ્મણો મુખમાંથી ભગવાનના મુખમાંથી અગ્નિ અને ઇન્દ્ર ઉત્પન્ન થયા. અગ્નિ ભગવાનનું મુખ છે. ભગવાન અગ્નિરૂપી મુખ દ્વારા બધી વસ્તુઓનો આહાર કરતા હોય છે. આમ અગ્નિ એના પણ ખૂબ બધા સૂક્તો છે. અગ્નિના પણ વેદમાં ખૂબ બધા સૂક્તો છે. અગ્નિની ખૂબ બધી મહત્તાઓ પણ ગાવામાં આવેલી છે અગ્નિ દેવતાની. વસુનામ પાવકશ્ચાસ્મી, ટૂંકમાં અગ્નિ ભગવાનની વિભૂતિ છે. એ રીતે આપણે ભગવાનનું ચિંતન કરી શકીએ. અગ્નિ બસ ભગવાનની વિભૂતિનું ચિંતન કરો. અગ્નિ કેવો મહાન છે. સર્વ પાવક એટલે પવિત્ર કરનાર. અગ્નિ મહાન પવિત્ર કરનાર છે. એટલા જ માટે ધાતુઓ વગેરેને પવિત્ર કરવા માટે અગ્નિમાં એમને બાળવામાં આવતી હોય, અગ્નિમાં એમને ગરમ કરવામાં આવતી હોય, જેથી બધી જે અશુદ્ધિઓ હોય એને બાળી નાખે. આમ સર્વ અશુદ્ધિનો નાશ કરતો હોવાના કારણે એને પાવક કહેવામાં આવે. એટલે જે પવિત્ર કરનાર અગ્નિ છે, ભગવાન કહે છે કે એ મારી વિભૂતિ છે. અગ્નિનું પણ ચિંતન કરી શકે. પવિત્ર કરનાર પાવક અનલ. આ રીતે મેરુ શિખરિણામહમ, શિખરી શિખરિણામ શિખરવતામ ઉચ્ચિતાનામ પર્વતાનામ. આ શિખરી પર્વતના શિખરો હોય બધા. એમાં પણ કેટલાક પર્વતો ઊંચા શિખરો વાળા જે પર્વતો હોય, એ ઊંચા શિખરો વાળા જે પર્વત છે એમાં ભગવાન કહે હું મેરુ છું. શિખરાણી રત્ન વિશેષા. મેરુ કેવો છે? એકદમ ઊંચા શિખર વાળો છે. એ સિવાય અનેક પ્રકારના રત્નોથી ભરપૂર એ પર્વત છે. ક્યારેક તો મેરુને 16 નો પર્વત પણ કહેવામાં આવે છે. પણ મેરુ પર્વતમાં એમ કહેવાય છે અનેક પ્રકારના બધા રત્નો ભરેલા છે. એ મેરુ પર્વતમાં એમ પણ કહેવાય છે કે સમગ્ર જગતની ધરી છે. આ બધા નક્ષત્રો, બધા ગ્રહો, આ સૂર્ય, ચંદ્ર, આ બધા કોની આસપાસ ફરે છે? મેરુની આસપાસ. આમ સમગ્ર જગત ની આ ધરી છે મેરુ, સમગ્ર જગતની આસપાસ પ્રદક્ષિણા કરતો હોય છે. અંતેથી જે સમગ્ર જગતને ધારણ કરનાર છે, ધૂળી જેને કહેવાય, સમગ્ર જગત ધારણ કરનાર આ મેરુ પર્વત હું છું. અથવા સમગ્ર જગતની ધરી સમાન, જે અનેક પ્રકારના રત્નોથી ભરપૂર આ પહાડ છે. સૌથી ઊંચો છે અને જેના પર બ્રહ્માજી દેવતાઓનું સ્થાન છે. બધા પુરાણોમાં વર્ણન જેનું આવે છે એવું આ બધો પહાડ આપણે કઈ જોયો નથી, પણ મેરુ. શિખરિણામહમ મેરુ. અચ્છા, ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। चिंत्योसी भगवन्मया हे भगवान કયા કયા પદાર્થમાં કયા કયા પ્રકારની આપણી અભિવ્યક્તિઓમાં મારે આપનું ધ્યાન કરવું જોઈએ. કથમ વિદ્યામ હમ યોગીમ ત્વામ સદા પરિચિંતયન. હે ભગવાન સતત આપનું ચિંતન કરતો કરતો હું કેમ આપને જાણી શકું. આપનું ચિંતન કરવા માટે મને કોઈ આલંબનની આવશ્યકતા છે. તેથી આપ આપની વિભૂતિનું વર્ણન કરો, દિવ્ય વિભૂતિનું, અલૌકિક વિભૂતિનું વર્ણન કરો, જેનું ચિંતન કરતા કરતા જેને કારણે જેના આલંબનથી જેની મદદથી હું સતત આપનું ધ્યાન કરી શકું અને રીતે આપને જાણી શકું. તેથી ધ્યાન માટે મદદરૂપ થાય એ માટે ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. વેદાનામ સામવેદોસ્મી. અસર્વવેદમાં હું સામવેદ છું, કારણ કે ગાન ગીતને કારણે રમણીય છે. દેવાનામ શિવાસવ. સર્વદેવતા હું ઇન્દ્ર છું, દેવતાનો રાજા. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી. આ સર્વ ઇન્દ્રિયને મધ્ય હું મન છું, સર્વ ઇન્દ્રિયોનું પ્રેરક મન હું છું. ભૂતાનામ અસ્મિ ચેતના. આ પ્રાણીઓમાં જે ચેતના છે, ભગવાન કહે છે જે આ પ્રાણી અર્થાત શરીરને જીવંત રાખનારી આ જે ચેતના છે એ ચેતના હું છું. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ. બધા દેવતાઓ ગણ, જેમાં રુદ્ર 11 દેવતાઓનો જે સમૂહ છે જેને રુદ્ર કહેવામાં આવે છે, એમાં હું શંકર અર્થાત શંભુ નામનો રુદ્ર છું. અથવા રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ. આ સર્વ રુદ્રો, રુદ્ર જે સંહારક દેવતા છે એ સંહારની અંદર પણ શંકર અર્થાત જે કલ્યાણકારી અંશ છે હું છું. અર્થાત સંહારની પ્રક્રિયાની અંદર પણ જે કલ્યાણકારી છે તે હું છું. શંકરમ શંકર શંકરો દેવી શંકર. જે સુખ કે કલ્યાણ કરનાર છે નામ છે શંકર. તો કે આ સંહાર દ્વારા પણ જે કલ્યાણ કરનાર જે તત્વ છે તે હું છું. વિત્તેશો યક્ષ રક્ષસામ. યક્ષો અને રાક્ષસોમાં હું એ લોકોનો યક્ષનો રાજા જે કુબેર છે એ કુબેર હું છું. એવા મહાન તપસ્વી હતા. કવિ પ્રમાણે વિશ્રવા ઋષિના પુત્ર હતા, મહાન તપસ્વી હતા. અને એમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી એમને આ દેવતાઓના ખજાનજી તરીકે નિયુક્ત કર્યા, દિક્પાલ લોકપાલ તરીકે નિયુક્ત કર્યા. વસુનામ પાવકશ્ચાસ્મિ. અષ્ટ વસુઓ. આ વસુ નામના દેવતાઓ છે 8 છે. વિષ્ણુ પિતાઓ પણ એક વસુ હતા. તો આ વસુ જે દેવતાઓ છે એમાં જે અનલ, પાવક એટલે કે અગ્નિ અથવા તો અનલ નામનો જે વસુ છે એ અગ્નિ હું છું. મેરુ શિખરિણામહમ. શિખરિણામ ઊંચા શિખરવાળા જે પર્વતો છે એમાં હું મેરુ પર્વત છું. હવે 24મા શ્લોકથી ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન આગળ વધારે છે. પુરોધસામ ચ મુખ્યમ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાનીનામહં સ્કંદઃ સરસામસ્મિ સાગરઃ. તો જો ભાષ્ય 23મા શ્લોકના ભાષ્યમાં એ ખાસ ભાષ્યમાં એટલા વર્ણન નથી, છતાં પણ 254મા પાના પર પહેલો શ્લોક.
પુરોધસાં રાજપુરોહિતાનાં મુખ્યમ પ્રધાનમ મામ વિદ્ધિ જાનીહિ હે પાર્થ બૃહસ્પતિમ સહિ ઇન્દ્રસ્ય ઇતિ મુખ્ય સ્યાદ પુરોધાઃ સેનાનીનાં સેનાપતિનાં અહમ સ્કંદઃ દેવસેનાપતિઃ સરસાં યાન દેવખાતાની સરાંસી તેષાં સરસાં સાગરોસ્મિ ભવામી. પુરોધસ એટલે કે રાજપુરોહિત, પુરોહિત અને પુરોધસ પૂરા એટલે પહેલા જે યજમાનનું હિત પહેલા જોતો હોય ને પુરોહિત કહેવામાં આવે છે. પુરોહિત હંમેશા યજમાનનું હિત પહેલા જોતો હોય તો એને પુરોહિત. આમાં પુરોધસ રાજપુરોહિતાના આમ જે પુરોહિતોમાં પણ રાજપુરોહિત છે. આમ દરેક રાજાના પોતાના પુરોહિત હોય એ બધા રાજપુરોહિતોની મધ્યમાં મુખ્ય એટલે પ્રધાનમ મામ વિદ્ધિ જાનહી. હે અર્જુન, બધા રાજપુરોહિતમાં પણ હું જે પ્રધાન રાજપુરોહિત છું, મુખ્ય રાજપુરોહિત છું. કોણ? તો કે બૃહસ્પતિમ. આ બૃહસ્પતિ એ બધા રાજપુરોહિતમાં પણ મુખ્ય છે. શા માટે? સહી ઇન્દ્રસ્ય, તો ઇતિ મુખ્ય સ્યાત પુરોધઃ, કારણ કે ઇન્દ્રના આમ સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ પણ ઇન્દ્ર દેવતાઓના રાજા હોવાને કારણે અને ઇન્દ્રના રાજપુરોહિત હોવાને કારણે બૃહસ્પતિ ભગવાન કહે છે કે મારી વિભૂતિ છે. બૃહસ્પતિની ખૂબ બધી કથાઓ, ખૂબ મહાન તપસ્વી બૃહસ્પતિ. બૃહસ્પતિ દેવતાઓના પણ પુરોહિત, રાજ દેવતાઓના પણ ગુરુ, અને એમની કૃપાથી જ ખરેખર ઇન્દ્ર અને અન્ય દેવતાઓ પોતાના સ્થાન પર હંમેશા રહી શકે. એમની કૃપા ન હોય તો દેવતાઓ સ્થાનથી ભ્રષ્ટ થઈ જાય, એવું બનેલું છે. એકવાર બૃહસ્પતિએ સભામાં પ્રવેશ કર્યો, ઇન્દ્રને કઈ ગર્વ આવી ગયો અને ઇન્દ્ર એમનો આદર ન કર્યો. બૃહસ્પતિ જરાક નારાજ થઈ ગયા અને જતા રહ્યા, અદૃશ્ય થઈ ગયા. અને ત્યાર પછી દેવતાઓની જે હાલત થઈ, કારણ કે પછી એમને કોઈ માર્ગદર્શન આપનાર ન રહ્યું, યજ્ઞ આગાદી કરાવનાર ન રહ્યું, અને તેથી એમનો નાશ થવા માંડ્યો. ક્ષીણ એ લોકો નિસ્તેજ થવા માંડ્યા. પછી તો એમણે વિશ્વરૂપને પુરોહિત તરીકે સ્થાપ્યા, અને તો કહી દે તો રાક્ષસોના પુરોહિત હતા. અને પછી એ તો આહુતિ આપે, પણ જોડે જોડે અસુરને પણ આહુતિ આપતા જાય, કેમ કે અસુરો વધારે પ્રભાવ થવા માંડ્યા. આ રીતે ટૂંકમાં પુરોહિત એ છે જે હંમેશા એમના યજમાનનું હિત જોનારો હોય, અને એની બધી જ રીતે ધર્મના ઉપદેશથી, ધર્મના આચરણથી, ધર્મના ઉપદેશથી, અને અરે બ્રહ્મ વિદ્યાના કે આધ્યાત્મિક ઉપદેશથી પણ હંમેશા પોતાના યજમાનનું હિત કરનાર. અને એટલા માટે એમાં બૃહસ્પતિ સર્વશ્રેષ્ઠ રાજપુરોહિત છે. એના માટે ભગવાન કહે છે કે મારી વિભૂતિ અર્થાત મારું ધ્યાન કરવું હોય, આમ રાજપુરોહિત તો હું છું જ. બધા રાજપુરોહિતની મધ્યમાં મારું ધ્યાન કરવું હોય તો હું બૃહસ્પતિ છું, એટલે મારું ધ્યાન કરે. સેનાની નામ અહમ સ્કંદ. સેનાની એટલે સેનાપતિ. બધા સેનાપતિઓમાં હું સ્કંદ છું. સ્કંદ એટલે કાર્તિકેય, ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેય. તો કારણ કે કહ્યું કે દેવ સેનાપતિ એ દેવતાઓના સેનાપતિ છે. ખાસ એમને નિમણૂક કરવામાં આવે, કારણ કે તારકાસુર જે હતો એ તારકાસુરનો વધ કોઈ થઈ શકે એમ ન હતો. દેવતાઓ જયારે ભગવાનને વિનંતી કરી ત્યારે કહેવામાં આવ્યું કે જયારે શિવજીનો પુત્ર થાય પાર્વતીથી ત્યારે એ એવું બને જ્યાં તારકાસુરનો વધ કરી શકે. તો શિવજીનો વળી પુત્ર ક્યારે થાય? પાર્વતી જયારે એનો વિવાહ થાય ત્યારે પેલા સમાધિમાં જ હોય તો વિવાહ કેવી રીતે થાય? એટલે સમાધિમાં કેમ એમને કેવી રીતે સમાધિ બહાર લાવવા, જેથી કંઈક પાર્વતી પર એમને કંઈક એવી લાગણી થાય અને પછી વિવાહ કરે. પાર્વતી બિચારા તપશ્ચર્યા કર્યા કરતા હોય પણ શિવજીનું ધ્યાન જ ના હોય તો પછી ક્યાંથી વિવાહ થાય? એટલા માટે કામદેવને ખાસ મોકલવામાં આવ્યા, જેથી શિવજીની આ સમાધિ છે એમાં વિક્ષેપ પડે, શિવજી જાગી જાય અને પછી પાર્વતીને જુએ અને કંઈક મોહિત થાય અથવા કંઈક એના પ્રસન્ન થાય અને એની સાથે વિવાહ કરે. તો બિચારો કામદેવ શિવજીને જાગૃત કરવા ગયો તો ખરો, પ્રક્રિયામાં વળીને ભસ્મ થઈ ગયો. એ તો વળી પાછા સમાધિમાં જતા રહ્યા. માણવા પછી ખૂબ બધી વિનંતી કરી, પાર્વતીની તપસ્યાથી છે વડે પ્રસન્ન થઈને
જાગ્રત થયા, વિવાહ કર્યા અને પછી એમના કાર્તિકેય સ્કંદ કહેવામાં આવે છે. કાર્તિકેય આ પુત્રની ઉત્પત્તિ થઈ અને દેવતાઓના સેનાપતિ તરીકેની નિયુક્ત થઈ અને એણે તારકાસુરનો વધ કર્યો. આમ તો આધ્યાત્મિક પણ એનો અર્થ હોય જ. તારકાસુર એટલે મહાન અહંકાર, કોઈ તેનો વધ ન થઈ શકે. ત્યારે વધ થાય અહંકારનો, જયારે જ્ઞાન વૃત્તિ હોય ત્યારે એનો અહંકારનો વધ થાય. જ્ઞાન વૃત્તિ અર્થાત શિવ અને પાર્વતીના સંયોગથી જન્મેલી. શિવજી તો દરેકનું આત્મ સ્વરૂપ જ છે અને છતાં પણ એ શિવજીનો પાર્વતી સાથે વિવાહ થાય ત્યારે આગળ કહેવામાં આવ્યું કે પરમાત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એ તો આપણો આત્મા છે અને છતાં પણ આપણે બંધનમાં છે. એ પરમાત્મા જયારે પાર્વતી સાથે સંયુક્ત થાય અને એનો પુત્ર જન્મે, અર્થાત બ્રહ્મ વિદ્યા સાથે સંયુક્ત થાય પરમાત્મા અને જ્ઞાન વૃત્તિ જયારે જન્મે, અહમ બ્રહ્માસ્મિ આ પ્રકારની જ્ઞાન વૃત્તિ જન્મે, ત્યારે જ પેલો તારકાસુર જે અહંકાર એનો નાશ થઈ શકે. એ દ્રષ્ટિએ એનું આધ્યાત્મિક આ પ્રકારનું રહસ્ય. પણ બધા સેનાપતિઓમાં ભગવાન કહે છે કે હું સ્કંદ છું, કાર્તિકેય છું. એમને કેટલા મુખ છે ખબર છે? 6 મુખ, ષણમુખ, 12 હાથ. મોર એમનું વાહન છે. એમના હાથમાં ભાલો હોય. હાથ તો સામાન્ય 2 બતાવવામાં આવતા હોય છે. 6 મુખ, હાથમાં એક ભાલો હોય. આવા અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને તામિલનાડુમાં આ દેવતાની ખૂબ જ પ્રસિદ્ધિ છે. અહીંયા આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હોય બાળ સ્વરૂપની, તે લોકો બધા બાળ સ્વરૂપ હંમેશા કાર્તિકેય નામ પ્રસિદ્ધ એટલે મુર્ગન, એનું મુર્ગન કહેવામાં આવે, મુર્ગા. અને બહુ સરસ સરસ બધા એમના ખાસ એ તો હિલ એટલે કે આ બધા ગામની હંમેશા રખાવડી કરનાર દેવતાઓ છે. આ બધા અને જે ગામની રખાવડી કરનાર જે દેવતાઓ હોય હંમેશા ગામમાં જે ટેકરી હોય, ઊંચું સ્થાન હોય તેનું મંદિર બને હંમેશા. એટલે સામે મુર્ગાના કે કાર્તિકેયના મંદિરો છે એ બધા હંમેશા ટેકરી પર હોય. બધા રક્ષણ કરનારા દેવતા છે. એવા 6 મુખ્ય મંદિરો છે દક્ષિણ ભારતમાં, તામિલનાડુની અંદર. અને બધા લોકો એની યાત્રા કરવા જતા હોય છે. તો હવે તે કાર્તિકેય બહુ જ ખૂબ જ પ્રસિદ્ધ દેવતા છે. આપણે ત્યાં એનો ખાસ સંસ્કાર છે નહીં. આપણે ત્યાં કાર્તિકેયના બહુ સંસ્કાર આપણે જાણીએ છીએ ખરા કે ભગવાનના પુત્ર ખરા કાર્તિકેય. એ પણ એમના ભગવાનના મોટા પુત્ર શિવજીના કે નાના એમાં પણ ઘણા ઘણા એમ માને કે કાર્તિકેય મોટા છે, ઘણા એમ માનતા હોય કે ગણપતિ મોટા છે. બંને પ્રકારની કથાઓ છે. પણ સામાન્ય રીતે ગણેશજી છે મોટા છે, કાર્તિકેય નાના છે. તો બહુ ધીમે ધીમે ગતિ કરનારા હોય. એટલામાં જયારે પ્રશ્ન થયો કોની પૂજા સૌથી પહેલા થવી જોઈએ બધા દેવતાઓમાં, ગણપતિને બિચારાનું ક્યાં મહત્વ મળે? અને ત્યારે કહેવામાં આવ્યું કે જે દેવતા સમગ્ર પૃથ્વી જે છે એની પરિક્રમા પહેલા કરી લે છે એની પૂજા થાય. તો પેલા તો એમના હંસ પર સવાર થઈ ગયા, અભિમાન ખરું બધા દેવતાઓને. અને આ તો બિચારા ગણપતિ પાસે તો એટલે છેવટે નારદજીનો ઉપદેશ કર્યો. નારદજી બધી જગ્યાએ ઉપદેશ કરનાર હોય હંમેશા. એટલે ભગવાન કહે છે કે હું દેવર્ષિણામ નારદ, બધા દેવર્ષિમાં નારદ છું. કે તારે તો બ્રહ્માંડની પરિક્રમા કરવી છે તો શું મોટી વસ્તુ છે? માતા પિતા એ આખું જગત બ્રહ્માંડ જ છે, એની પરિક્રમા કરી દો. પછી પરિક્રમા કરી જ્યાં જ્યાં બધા દેવતાઓ લઈને જાય દોડે, આગળ ના આગળ ઉંદરના પગલા જ દેખાય લોકોને. ભલે કાર્તિકેય બહુ ઝડપથી જતા ને હંસ પર, છતાંય પણ મોર પર તો પણ એમને પેલા દેખાય પગલા ઉંદરના. આવ્યા ત્યારે બધે ફરીને આવ્યા ત્યારે આ તો હાજર હતા. અને આ રીતે ઘણી વાર એવું. પણ એમને ગુરુ પણ કહેવામાં આવે છે. એમને શિવજીનો ઉપદેશ કરેલો છે. કાર્તિકેય શિવજીનો ઉપદેશ કરેલો છે, માટે એમને ગુરુ પણ કહેવામાં આવે છે. ગુરુ ગુહ એવું નામ હતું સંગીતકારનું, પણ ગુરુ એમ પણ કહેવાય છે. કાર્તિકેયની ખૂબ બધી મહત્તા છે અને ભગવાનની એ વિભૂતિ છે. એટલે ટૂંકમાં ભગવાનનું જે શૌર્ય કે વીર્ય છે એ કાર્તિકેયના રૂપમાં પ્રગટ થતું હોય. સરસામ અસ્મિ સાગર હૈ. સરસ એટલે સરોવર, સરોવર સરસ એનું વર સરોવર. ટૂંકમાં જળાશયો બધા હોય ને એને તો બધા જળાશયો જે છે એનું જે શ્રેષ્ઠ ને સરોવર કહેવામાં આવે. આ બધા સરોવરની અંદર પણ ભગવાન કહે છે કે હું સાગર છું. યાને દેવ ખાતા અને શ્રામસી. ઘણા બધા સરોવરોને દેવતાઓ એ ખરેખર ખોદેલા છે. આ સરોવર તો ખોદાયેલા હોય છે, સ્વાભાવિક પણ હોઈ શકે એટલે કુદરતી પણ હોય. પણ આ જે સાગર છે એ કેવો સરોવર છે ખબર છે? ખોદાયેલું છે. કોણે ખોદેલા છે? સગરના પુત્રોએ ખોદા. સાગર હૈ સગર
સગર પુત્ર ખાત હૈ એટલે સાગર કહેવામાં આવે. સગરના 60,000 પુત્રો એને ખોદી હોવાને કારણે એને સાગર કહેવામાં આવ્યો. અશ્વમેધનો અશ્વ ઇન્દ્ર ચોરી ગયો. અશ્વની શોધમાં આ 60,000 પુત્રો ગયા અને આખી પૃથ્વીને ખોદી વળ્યા પણ ના મળ્યું. ખોદતા ખોદતા પાતાળમાં પહોંચ્યા એમ કરીને આખું એમણે સરોવર ખોદી નાખ્યું. પછી તો ગંગાજી જયારે સ્વર્ગથી ઉતર્યા ભગવાનના મસ્તક પર એમને ઝીલાયા અને પછી જયારે પાતાળમાં પેલા સગરના પુત્રો હતા ત્યાં જવા માટે પ્રવાહિત થયા ત્યારે પાતાળમાં જવાની પ્રક્રિયામાં ખોએ સાગરમાં ભરી દીધો અને ત્યારથી આ સાગર ભરાઈ ગયો. એટલે કેવું છે મોટું સરોવર એક તો આનંદથી ભગવાન કે બધા સરોવર તો હું છું જ બધા સરોવરની અંદર જે સાગર આ સગરના પુત્રોએ જેને ખોદેલો એ સાગર હું છું. એટલે સાગર આમે પણ સાગરનું ચિંતન કરીએ સમુદ્રનું ચિંતન કરીએ એટલે આમ ભગવાનની વિભૂતિનો ખ્યાલ આવે જ નહીં. ભગવાન એવી વિભૂતિનું વર્ણન કરતા હોય છે કે ભગવાનના ઐશ્વર્યનો કે એમની મહાનતાનો કે એમની વ્યાપકતાનો કે એમની શક્તિમત્તાનો કે ખ્યાલ આવે છે એ બધામાંથી. એમ સ્કંદ કે કાર્તિકેયનો આપણે વિચાર કરીએ અને આપોઆપ જ ભગવાનની શક્તિ છે એનો ખ્યાલ જેમ આવે એમ સાગરની પણ આપણે જયારે સાગરનું ધ્યાન કરીએ ત્યારે ભગવાનની વિભૂતિ જે વિશાળતા છે તો અમાપતા ભગવાનની વિશાળતા એની ગહનતા સાગરની અત્યંત ગહનતા. બહાર સપાટી પર ગમે તેટલા તોફાનો ચાલતા હતા પણ એના પેટાળમાં છે એકદમ નીરવ શાંતિ. આમ જગતની સપાટી પર ઘણા બધા તોફાનો ચાલતા હોય છતાં પણ એના પેટાળમાં કોણ છે એ જ ઈશ્વર નીરવ શાંતિ સમાન. અને તેથી સમુદ્ર ઘણી બધી પ્રેરણા આપનારો છે અને સમુદ્રનું ચિંતન છે આપણે ભગવાનના ઈશ્વરનું એની વિભૂતિનું ગહનતાનું અમાપતાનું ઘણું ચિંતન કરી શકીએ. અને ખૂબ જ શક્તિમાન સમુદ્રમાં અનેક પ્રકારના ઝંઝાઓ તોફાનો એ પણ સમુદ્રની શક્તિ બનાવે છે. તો ભગવાન કે સમુદ્ર મારી વિભૂતિ છે. પછી આગળ 25મા શ્લોકમાં કહે છે મહર્ષિણામ ભૃગુરહમ ગિરામસ્મ્યેકમક્ષરમ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ. મહર્ષિણામ ભૃગુ અહમ ભૃગુ બધા મહર્ષિઓમાં હું ભૃગુ છું. એકદમ તેજસ્વી ખૂબ શક્તિશાળી ભૃગુ. મહર્ષિ કોને કહેવાય લક્ષણો સમજાવે છે. મહર્ષિ જે મહાન છે અને ઋષિ છે. ઋષિ શબ્દને અર્થે ઋષિ એ તે છે ગતૌ ધાતુ. આ ઋષિ શબ્દ જે છે એ ઋષ ધાતુમાંથી બનેલો છે. આ ઋષ જે ધાતુ છે ગતૌ એને ગતિ એવો અર્થ થાય એટલે ગમન. શ્રુતૌ સત્યે તપસ્યથ એ જ્ઞાન શ્રવણ સત્ય તપશ્ચર્યા આ બધા અર્થમાં ઋષ ધાતુનો અર્થ થાય છે. આમ તો ઋષ એટલે જવું એકર્ષી સૂર્ય ક્યાં હોય છે હે એકર્ષે અર્થાત એકાકી ગમન કરનાર. ઋષિ એટલે ગમન કરનાર. પરંતુ વેદાંત શાસ્ત્રમાં જ્યાં પણ ગત્યર્થક ગતિનો અર્થ વાળો કોઈ પણ ક્રિયા બતાવે એ ગતિનો અર્થ જ્ઞાન કરવામાં આવતો હોય છે. ઋષંતી ગચ્છંતી જાનંતી અર્થાત ઋષ એટલે ગમન કરવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું. ટૂંકમાં જે લોકોને જ્ઞાન છે પણ એનો જ્ઞાન અર્થ તો કરો જોડે જોડે સત્ય અને તપશ્ચર્યા અને જોડે જોડે શ્રુતિ એટલે શ્રવણમ આ બધું જેનામાં હોય અને ઋષિ કહેવાય. નર્યું જ્ઞાન જ નહીં ઋષિ. એતત સંન્યતામ યસ્મિન તો આ બધી જ વસ્તુઓ ટૂંકમાં સત્ય તપશ્ચર્યા અને ખૂબ શ્રવણ એટલે શાસ્ત્રનું જ્ઞાન એ બધું જ એનામાં એક સાથે હોય એને બ્રહ્મણાસ ઋષિસ્વત બ્રહ્માજી અને ઋષિ કહેલો છે. એટલે ઋષિ એવી જયારે આપણે કોઈને આપણે ટાઇટલ આપણે પદ આપી દે ઋષિ રમણ મહર્ષિ કહીએ. ઋષિ આપણે કોઈને કહીએ ક્યારે કહી શકીએ જયારે એમનામાં શાસ્ત્રનું અમાપ જ્ઞાન હોય જેવો જીવનમાં તપશ્ચર્યા હોય સત્યમાં નિષ્ઠા હોય. એટલે કે ગત્યર્થા દૃશ્યતે ધાતો નામ નિવૃત્તિરાદિત યસ્માદેશ સ્વયંભૂત તસ્માચ ઋષિતા સ્મૃતા. અર્થાત ઋષ ધાતુના જે અર્થ કહે પ્રમાણે
તો આ પ્રકારના ગુણ જેનામાં હોય, જે ઋષ ધાતુથી જેનો નિર્દેશ થાય છે એવા ગુણ જેનામાં હોય, અર્થાત સત્ય, તપશ્ચર્યા, શ્રવણ, જ્ઞાન વગેરે, યસ્માદેશ સ્વયંભૂત વળી બધે સ્વયંભૂ હોય છે, અર્થાત યોનિમાંથી જન્મ થયો નથી હોતો, સ્વયંભૂ બ્રહ્મજીના મનમાંથી ઉત્પન્ન થયા હોય છે. તસ્માત ચ ઋષિતા સ્મૃતા, તો એ કારણ પણ એમને ઋષિ કહેવામાં આવે છે. એવા ઋષિ તો એમાં મહર્ષિ, એ ઋષિમાં પણ મહર્ષિ, પછી બ્રહ્મર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, એ ઋષિમાં પણ ઘણી બધી કક્ષાઓ હોય છે. તો ભગવાન કહે છે મહર્ષિણામ ભૃગુ અહમ. મહર્ષિ કોને કહેવાય એની પણ સુંદર વ્યાખ્યા કરે છે. ઈશ્વરાહ સ્વયં ઉદ્ભૂતાહ માનસાહ બ્રહ્મણસ્તુતાહ, જે સ્વયં ઐશ્વર્ય વાળા હોય, સ્વયં એનો ઉદ્ભવ થયો હોય. સ્વયં ઉદ્ભવનો હેતુ એ છે કે કોઈ યોનિમાંથી ઉદ્ભવ થયો નથી, અર્થાત એમનો ઉદ્ભવ શુદ્ધ છે. આમ સામાન્ય જીવનો ઉદ્ભવ થતો હોય એ પિતા પુત્રના સંયોગથી માતા પિતાના, અને એને કારણે યોનિમાંથી ઉદ્ભવ થતો હોવાના કારણે એની અશુદ્ધિ હોય. આ તો ભગવાનના સંકલ્પ ઉત્પન્ન થવાના કારણે શુદ્ધ એમનો ઉદ્ભવ છે. બ્રહ્મણ માનસાહ સુતાહ, બ્રહ્માજીના બધા માનસ પુત્રો છે આ મહર્ષિઓ. ભૃગુ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, અંગિરા, મરીચી, દક્ષ, અત્રિ, વશિષ્ઠ, પુલસ્ત્ય, આ બધા મહર્ષિઓ કહેવાય. 10 મહર્ષિઓ કહેવાય છે. દરેક દરેક મન્વંતરની મહર્ષિઓ હોય, દરેક દરેક કલ્પમાં હોય, ઘણી વ્યવસ્થાઓ છે. પણ મહર્ષિ કેમ ગયા? યસ્માન ન હન્યતે માનૈ મહાન પરિગત પુરઃ, જે મહાન છે સ્વયં, જે સર્વગામી છે અથવા સર્વવ્યાપી છે, એ હોવા છતાં પણ અને તેથી યસ્માન ન હન્યતે માનૈ, પ્રમાણથી જેનું ક્યારે માપ ન પામી શકાય, અર્થાત જે પ્રમેય છે, અર્થાત જે જાણી માપી ન શકાય એવા છે, એવી જેમની મહાનતા છે. યસ્માદ ઋષંદીએ ધીરાહ મહાનતમ સર્વતો ગુણૈ. બીજી પણ એક મહર્ષિની વ્યાખ્યા કરે છે, મહાનતમ ઋષંતી ઇતિ મહર્ષય. જે મહાનને જાણનારા છે નામ છે મહર્ષિ. મહાન કોણ છે? પરમાત્મા. પરમાત્મા જે મહાન છે, પરમાત્માને નું જ્ઞાન હોવાના કારણે એમને મહર્ષિ કહેવામાં આવે છે. યસ્માદ ઋષંતિ એ ધીરાહ, જે ધીરા અર્થાત જે બુદ્ધિમાન મનુષ્યો, સર્વતો ગુણૈ, જે સર્વગુણે સંપન્ન છે, મહાનતમ ઋષંતિ, કારણ કે મહાન અર્થાત પરમાત્માને જાણે છે, માટે એમને મહર્ષિ કહેવામાં આવે. બુદ્ધે પરમદર્શિન, બુદ્ધિથી પાર જે વસ્તુ છે એનું દર્શન કરનારા લોકો એ મહાન અર્થાત પરમાત્માને જાણે છે, માટે એમને મહર્ષિ કહેવામાં આવે. આવા બધા મહર્ષિઓ, બધા મહર્ષિ નામ ભૃગુ અહમ. આમ તો એમ તો કહે છે ખરેખર ભગવાન પોતે જ પણ મહર્ષિ, મહાન અર્થાત પરમાત્મા જ. બીજો મહર્ષિ શબ્દનો અર્થ કર્યો કે જે મહાન ઋષિમાંથી ઉત્પન્ન થયા, જે મહાન છે અને ઋષિમાંથી ઉત્પન્ન થયા છે નામ છે મહર્ષિ. મહાન એટલે કોણ? પરમાત્મા. ઋષિ અર્થાત બ્રહ્માજી. પરમાત્મા સ્વયં બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયા મહર્ષિના રૂપમાં, અને માટે એ લોકોને મહર્ષિ કહેવામાં આવે છે. આવા બધા મહર્ષિઓ બહુ મહાપુરુષો. એમાં ભગવાન કહે છે હું ભૃગુ છું, બહુ તેજસ્વી. બધાની પરીક્ષા કરવા દેવતાઓની, બ્રહ્માજીની, શિવજીની, નારાયણની. કોઈ પરીક્ષામાં બ્રહ્માજી પાસ ના થયા. બ્રહ્માજીના તો એ પુત્ર જ હતા, અને એટલા માટે બ્રહ્માજીની સભામાં ગયા ત્યારે બ્રહ્માજીએ પોતાના પિતા ખરા, છતાં આમ જરા નમસ્કાર કર્યા, પણ આમ બહુ જરા ઉદ્ધતાથી વર્ત્યા, એટલે બ્રહ્માજી બહુ ક્રોધો આવી ગયા કે મારો પુત્ર છતાં પણ માન આપતો નથી, અને તેથી એમની સામે આક્રમણ કરવા ઉભા થઈ ગયા. ત્યારે સરસ્વતી દેવી એમને બચાવ્યો કે નહીં, આ તો આપનો પુત્ર છે, માફ કરી દો. ઋષિ ચાલી ગયા, અને શિવજી એમના ભાઈ થાય. શિવજી પણ એક કોઈ કથાઓ રીતે બ્રહ્માજીના પુત્ર ગણાય છે. અને તેથી જયારે બધા એ તો બધાને પિતા પણ ગણાય છે, પુત્ર પણ ગણાય છે, જાત જાતનું ગણાતું હોય. આમ બ્રહ્માજી બધા વિષ્ણુના પુત્ર ગણાય અને શિવજી એમના પુત્ર ગણાય, એટલે શિવજી વિષ્ણુના પૌત્ર પણ ગણાય. એટલે પૂછે તમારા પિતા કોણ? તો કે બ્રહ્મા. દાદા કોણ? તો કે એ વિષ્ણુ. પરદાદા કોણ? તો કે હું જ. આવી જાતનો ઉત્તર આપતો હોય શિવજી. પણ હવે પછી એમની પરીક્ષા કરવા વડે ભૃગુ ઋષિ ત્યાં ગયા કૈલાસમાં, પોતાનો ભાઈને આવેલો જોઈને ખુશ થઈ ગયા. શિવજી તો ખૂબ ખુશ થઈ ગયા. આવીને એકદમ એમનો આદર સત્કાર કરીને ભેટવા ગયા. કે અરે રે, અપવિત્ર છું, આ ભસ્મ લગાવે છે, આ સર્વ, મને અડકીશ નહીં. આવું જેવું કહ્યું એટલે જે ભગવાનનો તો ક્રોધ ગયો,
પાર્વતીજી પછી એમને રોક્યા કે નહીં, આ તો આપનો ભાઈ છે, એમને માફ કરી દો, ત્યાં ચાલી ગયા. અને પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા. એ તો એમની શ્રેષ્ઠ શૈયામાં વિરાજમાન છે, યોગ નિદ્રામાં છે. અને ભૃગુ ઋષિ આવ્યા, ખબર પણ નથી. અને ભૃગુ ઋષિ એકદમ ગુસ્સે થઈ ગયા, હું આવું છું, મારો સત્કાર થતો નથી. અને જોથી ભગવાનને લાત મારી. ભગવાન એકદમ જાગી ગયા અને મહર્ષિના ચરણને પકડીને, ઘરે રે, મારી કઠોર છાતી પર આપના કોમળ ચરણ આવી રીતે આવ્યા તો તમને જરૂર અહીંયા ઈજા થઈ હશે, એમ કરીને એમના ચરણને પંપાળવા લાગ્યા. ત્યારે ભૃગુષણ લાગ્યું, હા આ ખરા. ત્યારથી જાહેર થઈ ગયું કે સૌથી શ્રેષ્ઠ કોણ, તો કે ભગવાન નારાયણ. તો કેટલા ભગવાન નારાયણ, કેટલા બધા ભક્ત વત્સલ કહેવાય. ભગવાન મહાન ભક્ત હતા કે એમને એમના વક્ષસ્થળ પર આમ લાત મારી તો ચિહ્ન પડી ગયો. એ ચિહ્નને હંમેશા ધારણ કરનારા. ભગવાનની પત્ની, ભગવાનના પત્ની શ્રીદેવી, એ એમના દીકરી છે, ખરેખર ભૃગુ ઋષિની કન્યા છે શ્રી. એમનો ભગવાન નારાયણ સાથે વિવાહ થયેલો. છોડ તો લક્ષ્મી દેવી ખૂબ ગુસ્સે થઈ ગયા આવું જયારે કહ્યું ત્યારે. તો ઋષિ એમને શાપ આપી દીધો. પણ એટલે તો આવા ભૃગુ ઋષિ બહુ તેજસ્વી, બધા જ પુરાણોમાં ભૃગુ ઋષિની કથા તો આવતી જાય છે, ખૂબ તેજસ્વી. એટલે ભગવાન કે જે મહર્ષિ નામ ભૃગુ અહમ, એના બધા વંશજ ભાર્ગવ, પરશુરામ વગેરે, તો જમદગ્નિ, પરશુરામ વગેરે એ જ કુળમાં ઉત્પન્ન થયેલા ભાર્ગવ કહેવાય ભૃગુ ઋષિ. તો મહર્ષિ નામ ભૃગુ અહમ. હે અર્જુન, બધા મહર્ષિઓમાં હું ભૃગુ છું. અચ્છા, વાંચવાનું ભાષ્ય તો વાંચવાનું રહી ગયું, તો ચાલો ભાષ્ય વાંચી લઈએ. ખાસ છે ને એમાં મહર્ષિણામ ભૃગુરહમ ગિરામ વાચામ પદલક્ષણાનામ એકમ અક્ષરમ ઓંકારઃ અસ્મિ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ સ્થિતિમતાં હિમાલયઃ. મહર્ષિણામ ભૃગુ અહમ. એ થઈ ગયું. ગિરામસ્મિ એકમ અક્ષરમ. ગીર, ગીર એટલે કે વાચા. ગિરણ વાચામ, તો વાણીમાં. વાણી એટલે પદલક્ષણાનામ. વાણીના અનેક પ્રકાર હોય, પણ વાણી એટલે અહીંયા શબ્દ અર્થ કરવાનો શબ્દ. વાણી જે શબ્દના રૂપમાં વ્યક્ત થતી હોય છે એનું નામ વાણી. તો જે બધા શબ્દો છે, દરેક ભાષામાં જે બધા શબ્દો છે એ બધામાં કોણ છું? એકમ અક્ષરમ. એક અક્ષરનો જે શબ્દ છે ભગવાન કહે છે તે હું છું. બધા શબ્દોમાં એક અક્ષરનો શબ્દ છે એ હું છું. કયો એક અક્ષરનો શબ્દ? ઓમકાર. ઓમ કેટલા અક્ષરનો શબ્દ છે? એક અક્ષર. અંગ્રેજીમાં જેને કહેવાય સિલેબલ, સંસ્કૃતમાં કહેવાય અક્ષર. એક અક્ષર ઓમકાર. ભગવાનનું નામ છે ઓમકાર. એની કથા તો આપણે બધા જાણતા જ હોઈએ છીએ. માંડુક્ય ઉપનિષદના શિબિરો ભર્યા પછી ઓમકાર દર્શનનું પ્રવચન આપવાનું હોય છે. અકાર, ઉકાર, મકાર અને અમાત્ર, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય. પછી વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞા અને તુર્ય. બરાબર. તો ટૂંકમાં આ બધાનું જે નિર્દેશ કરનાર છે. એટલે ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવન મહતો ત્રીનપી સુરાન. આ ઓમકારની ત્રણ માત્રાઓ અકાર, ઉકાર, મકાર, ત્રયીમ અર્થાત ત્રણ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. અકાર, ઉકાર, મકાર. તિસ્રો વૃત્તિ, ત્રણ વૃત્તિઓ અર્થાત ત્રણ અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. ત્રિભુવનમ, ત્રણ ભુવન, ભૂહુ, ભુવઃ, સુવઃ. ત્રીનપી સુરાન, ત્રણ દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સર્જક, પાલક, સંહારક. અથવા તો અગ્નિ, વાયુ, સૂર્ય, એ પણ ત્રણ દેવતાઓ. પૃથ્વીલોકના અધિષ્ઠાન દેવતા અગ્નિ, અંતરિક્ષના અધિષ્ઠાન દેવતા વાયુ, સ્વર્ગના અધિષ્ઠાન દેવતા સૂર્ય. અકારાદ્યૈર્વર્ણૈઃ ત્રિભિરવિદધત. આ અકાર, ઉકાર, મકાર, આ ત્રણ વર્ણથી એ વર્ણ કહેવાય અને ઓમકાર અક્ષર કહેવાય. તો આ ત્રણ વર્ણથી ભગવાન ઓમકાર જે છે, આ પ્રણવ જે છે, એ આપના જે સગુણ સ્વરૂપ છે એનો નિર્દેશ કરે છે. અને તીર્ણ વિકૃતિ,
આ બધી વિકૃતિ શાંત થઈ જાય ત્યારે જે અવસ્થા છે એમાં આ ત્રણ અધિષ્ઠાન છે. સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણદ ગૃણાત્યોમિત પદમ. હે ભગવાન, આ ઓમ જે પદ જે છે, ઓમ જે અક્ષર છે, આપનું સમસ્ત અને વ્યસ્ત, વ્યષ્ટિ અને સમષ્ટિ, તો સગુણ અને નિર્ગુણ, સર્વવ્યાપી અને સર્વથી અતીત. આ મુકાની ત્રણ માત્રાઓ અકાર ઉકાર મકાર ભગવાનના સર્વવ્યાપી સ્વરૂપનો નિર્દેશ કરે છે. આ માત્ર ભગવાનના સર્વથી અતીત સ્વરૂપનો નિર્દેશ કરે છે. એટલે ઓમ ભગવાન કહે છે કે એના જો શ્રેષ્ઠ કોઈ અક્ષર નથી, એનાથી શ્રેષ્ઠ કોઈ નામ નથી. કારણ કે ભગવાન જે કંઈ ઉપનિષદમાં ખૂબ કહેવામાં આવ્યું જ છે, પણ એ અન્યતર એના આમાંથી જે સગુણ કે નિર્ગુણ જે કોઈ બ્રહ્મનું પ્રાપ્તિ કરવી હોય એ માટે ઓમકાર આલંબન બની શકે. એક નહીં આલંબન એને તો એક જ આલંબન ઓમકારથી વિદ્વાન સગુણ બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે, નિર્ગુણ બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે. એ દ્રષ્ટિએ નામ ભગવાનનું નામ છે અને નામથી હંમેશા નામે અભિન્ન હોવાના કારણે ઓમ એ ઉચ્ચારણથી હંમેશા ઈશ્વરનું આવાહન થતું હોય છે. સૌથી પવિત્ર ઓમકારશ્ચાદ શબ્દશ્ચ દ્વાવેદો બ્રહ્મણ પુરા કહેવાય છે કે બ્રહ્માજીએ જયારે જગતનું સર્જન કરવાનો પ્રારંભ કર્યો ત્યારે એમના કંઠમાંથી આ બે ધ્વનિ ઓમ અથ આ બે ધ્વનિ સૌથી પહેલા બહાર અભિવ્યક્ત થયા. એટલા માટે ઓમ એનું ઉચ્ચારણ અત્યંત મંગળકારક ગણાય છે. બધી જ રીતે ગિરામસ્મી એકમ અક્ષરમ, આ બધી ગિરા અર્થાત વાણીમાં બધા શબ્દમાં એક અક્ષરનો જે આ શબ્દ છે, એક અક્ષર છે, એ ઓમ હું છું. યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી, હા કહે છે ભગવાન યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી હિંસાદિદોષ શૂન્યત્વેન અત્યંત શોધક અહમસ્મી. બધા યજ્ઞમાં, બધા યજ્ઞ કરતા વિધિ યજ્ઞ જપ યજ્ઞ, આ જપ પણ યજ્ઞ ભગવાન કહે છે કે ભગવાનનું નામસ્મરણ કરવું એ જ યજ્ઞ છે, એને જપ યજ્ઞ કહેવાય. તો વિધિ યજ્ઞ જે સામાન્ય આપણે પ્રચલિત યજ્ઞ કરતા હોય એના કરતા આ જપ યજ્ઞ છે એ 10 ગણો અસરકારક છે. 10 ગણો એ જપ યજ્ઞની અંદર પણ આપણે મોટેથી ઉચ્ચારણ કરીને ભગવાન નામ દેતા હોય એના કરતા ઉપાંશુ અર્થાત એકદમ ધીમે ધીમે ઉચ્ચારણ કરતા આપણે સાંભળી શકીએ એટલું ઉચ્ચારણ કરતા હોય એ ઉપાંશુ, એનાથી 10 ગણો, અને એના કરતા પણ માનસિક જપ કરતા હોય તો એથી પણ 10 ગણો. ટૂંકમાં એટલે પેલા યજ્ઞ કરતા તો કેટલો મહાન, વિધિ યજ્ઞ કરતા જપ યજ્ઞ 10 ગણો હોય, એના કરતા ઉપાંશુ જપ 10 ગણો હોય, એને કરતા માનસ જપ 10 ગણો હોય, તો આપણે મનથી ભગવાનનું નામ સ્મરણ કરતા હોઈએ, માનસ જપ કરતા હોય તો કેટલો બધો અસરકારક થાય. એટલે બધા યજ્ઞમાં હું જપ યજ્ઞ છું. મુખ્યત્વે એની મહત્તા પણ એ પણ છે કે કોઈ પણ યજ્ઞ આગળ કરવો હોય તો હંમેશા કોઈને કોઈ પ્રકારની હિંસા થયા જ કરવાની. આપણે અગ્નિમાં કોઈને કોઈ દ્રવ્ય હોમવું જ પડે, એ સિવાય તો યજ્ઞ થઈ જ ના શકે. ભલે આપણે કઈ પશુઓનું આ બલિદાન ના આપતા હોય છતાં પણ હું તો કહું છું આપણે ઘી હોમતા હોય, કઈ મળતો હોમતા હોય તો પણ હિંસા તો થાય જ. કારણ કે આ અન્ન છે ને, અન્નનો બીજો પણ ઉપયોગ થઈ શકતો હોય, કોઈના પેટમાં જઈ શકે, બીજું ઘણું થઈ શકે. એ ન કરવાને બદલે આપણે આમાં કરતા હોય માટે એ જે છે એની હિંસા થઈ, એનું ભસ્મમાં રૂપાંતર થયું. એ દ્રષ્ટિએ દરેક યજ્ઞમાં કોઈ ને કોઈ પ્રમાણમાં હિંસા રહેલી જ છે, જ્યારે આ યજ્ઞમાં કોઈ પ્રકારની હિંસા નથી. હિંસા આમાં છે માત્ર અવિદ્યાની હિંસા છે. ટૂંકમાં આપણા હૃદયમાં રહેલા જે અનેક અવરોધો છે એ અવરોધો રાગ દ્વેષ વગેરે એ બધામાંથી મુક્ત થવા માટે ઈશ્વરનો અનુગ્રહ માટેનું શ્રેષ્ઠ સાધન છે ભગવાનનું નામસ્મરણ. અને એટલા માટે જકાર જન્મ વિચ્છેદ, પકાર પાપનાશક. આ જપ શબ્દને આવી રીતે પણ સમજાવે કે જપ શબ્દમાં જે અક્ષર છે જન્મ વિચ્છેદ, આપણા જે જન્મ મૃત્યુનું જે આ ચક્ર છે એમાંથી એને નાશ કરનારો છે. પકાર પાપનાશક, આ પ અક્ષર જે છે પાપનો નાશ કરનાર છે. જન્મ કર્મ હોય સ્માદ, કારણ કે જન્મ અને કર્મ બંનેનું હરણ કરનારો છે. જન્મનું હરણ કરનાર છે અને જન્મનું જે પ્રયોજક કર્મ છે એનું પણ હરણ કરનાર છે. તસ્માત જપ ઇતિ રીતઃ, તેથી એને જપ કહેવામાં આવે છે. આમ શાસ્ત્રમાં જપનું પણ ખૂબ બધું મહત્વ ગવાયેલું છે. બધા મહાપુરુષો, બધા સંતો ભગવાનના નામ સ્મરણ કે જપ માટે ખૂબ બધું કહેવામાં આવે છે. ભગવાને કહ્યું યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, બધા યજ્ઞમાં હું જપ યજ્ઞ છું. સ્થાવરાણામ
સ્થિતિમતામ હિમાલય. અચલ જે બધા પર્વતો છે એમાં પર્વત અચલ જ હોય. અચલ જે બધા છે એમાં હું સ્થાવર એટલે કે અચળ સ્થિર છે, સહજ ચલાયમાન નથી. પર્વતો કેવા છે? પર્વતને નગ પણ કહેવામાં આવે, નગત છે તે નગ, કારણ કે એમાં ગતિ નથી એટલે સ્થિર છે. તો બધા નગમાં, બધા પર્વતમાં, અચલમાં હું હિમાલય છું. એ બધા પર્વતો પવિત્ર હોય છે, એ બધા હિમાલય સૌથી પવિત્ર છે. ઉત્તર દિશામાં આવેલો છે. ઉત્તર દિશા પણ બહુ પવિત્ર દિશા છે. મુક્તિની માટે, જ્ઞાન માટે, ઉન્નતિ માટેની દિશા છે ઉત્તર. ઉદ અને તર, ઉપર ઉઠવું અને તરવું. અર્થાત ઇન્દ્રિયો વગેરેનું જે વિશ્વનું આકર્ષણ છે, આસક્તિમાંથી ઉપર ઉઠીને જીવનમાં તરવું, એ જેને શક્ય બને નામ છે ઉત્તર. હિમાલય બધા દેવતાઓનું નિવાસ સ્થાન છે. ત્યાં કૈલાસ પર્વત વગેરે તો બીજા બધા દેવતાઓ, શિવજી, બ્રહ્માજી, આ દેવતાઓનું પણ નિવાસ સ્થાન છે. સાથે સાથે ઋષિઓનું નિવાસ સ્થાન છે. ગંગાજીનું ઉદ્ભવ સ્થાન છે. અને ગંગાજીમાં કેવા છે? જ્ઞાન પ્રવાહ છે, તેથી હિમાલય જ્ઞાન પ્રવાહનું પણ ઉદ્ભવ સ્થાન છે. એટલા જ માટે જ્ઞાન માટે, તપશ્ચર્યા માટે હંમેશા બધા હિમાલયમાં જતા હોય. તેથી હિમાલય સૌથી પવિત્ર. આમ તો બીજા ઘણા પવિત્ર પર્વતો છે જ. ગિરનાર પણ બધા ખૂબ, એમાં પણ યોગી તપસ્વીઓ હોય છે. આબુ પર્વત હોય, વિંધ્યાચલ, બધા પર છું. ઘણા બધા પહાડો છે જ્યાં આગળ યોગીઓ, તપસ્વી લોકોનો, મહાપુરુષોનો નિવાસ હોય છે. એ બધામાં પણ હિમાલય સર્વશ્રેષ્ઠ છે. ભગવાનની વિભૂતિ છે. ભગવાન કહે છે કે હે અર્જુન, તું પર્વતો રૂપી મારું ધ્યાન કરતો હોય તો એ બધા પર્વતોમાં હું હિમાલય છું. અચ્છા, હવે એક ગયા વખતે આપણે એક વાત થઈ હતી અહીંયા કે સ્વામીજીનું જે પ્રવચન હતું પેલું 30મી તારીખ, એના વિશે કંઈક એનો કંઈક સારાંશ આપવો. તો પછી આ 10મા અધ્યાયનો ક્લાસ છે આપણે અહીંયા બંધ કરીને સ્વામીજી જે કહેલું તે દિવસે એનો થોડોક સારાંશ આપી દઈએ એટલે તમને ખ્યાલ આવે. આમ તો બધાને ખ્યાલ હશે, છતાં કદાચ અંગ્રેજીમાં સમજ ન પડતી હોય તો એ દ્રષ્ટિએ ગુજરાતીમાં થોડોક ખ્યાલ આપી દઈશું. આમાં ક્યાં ચાલવાનું? એને તો પુરુષ થઈ જાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વેદાનાં સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ભૂતાનામસ્મિ ચેતના રુદ્રાણાં શંકરશ્ચાસ્મિ રુદ્રાણાં શંકરશ્ચાસ્મિ વિદ્વેષો યક્ષરક્ષસાં વિદ્વેષો યક્ષરક્ષસાં વસૂનાં પાવકશ્ચાસ્મિ વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુશિખરિણામહં માં ચ મુખ્યં માં રોદસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિં વિદ્ધિપાર્થ બૃહસ્પતિં સેનાનીનામહં સ્કંદઃ સેનાનીનામહં સ્કંદઃ સરસામસ્મિ સાગરઃ રસામસ્મિ સાગરઃ
महर्षीणां भृगुरहम् गिरामस्म्येकमक्षरम् यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः महर्षिणां भृगुः अहम् महर्षियों में हूँ भृगु छो गिरामस्मेकम अक्षरम गिराम अर्थात शब्द में हूँ एकम अक्षरम एक अक्षर जो शब्द से ओम एक प्रणव हूँ छु यज्ञानाम जप यज्ञोस्मि बदा यज्ञ में हूँ जप यज्ञ छो स्थावराणाम हिमालय स्थावर अर्थात स्थिर अचल वस्तुओं से मैं हूँ हिमालय छो आम भगवान પોતાની વિભૂતિનું વર્ણન કરતા આગળ ગયા છે 26મા શ્લોક થી अश्वत्थ सर्ववृक्षाणां देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः अश्वत्थ सर्ववृक्षाणां बदा वृक्ष में हूँ अश्वत्थ छु देवर्षीणां च नारदः बदा देवर्षियों में हूँ नारद छु गंधर्वाणां चित्ररथः गंधर्वों चित्ररथ छु सिद्धानां कपिलो मुनिः बदा सिद्धों में हूँ कपिल मुनि छु जो भाष्य में कहते हैं शंकराचार्य जी 26મો શ્લોક 254 પાનું अश्वत्थ सर्ववृक्षाणां देवर्षीणां च नारदः देवाः एव सन्तः ऋषित्वं प्राप्ताः मन्त्रदर्शित्वात् ते देवर्षयः तेषां नारदोऽस्मि गन्धर्वाणां चित्ररथो नाम गन्धर्वोऽस्मि सिद्धानां जन्मना एव धर्मज्ञानवैराग्य ऐश्वर्यातिशयं प्राप्तानां कपिलो मुनिः अश्वत्थ सर्ववृक्षाणां भगवान कहે છે કે બધા વૃક્ષોમાં હું અશ્વત્થ છું અશ્વત્થ એટલે પીપળ વૃક્ષ એ મારી વિભૂતિ છે અશ્વત્થ તો બહુ પ્રસિદ્ધ છે વેદાંત શાસ્ત્રમાં ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુઃ અવ્યયમ ભગવાન એટલે કે શાસ્ત્રો પણ આ અશ્વત્થ અર્થાત પીપળ વૃક્ષને સંસાર સાથે સરખાવે છે આમ તો અશ્વત્થ એ બહુ પવિત્ર પીપળ વૃક્ષ બહુ પવિત્ર ગણાય છે ભગવાન એમાં નિવાસ છે ભગવાન નારાયણ એમાં નિવાસ છે બધા જ મૂલે વિષ્ણુ સ્થિતો નિત્યમ આ પીપળ વૃક્ષના મૂળમાં હંમેશા ભગવાન વિષ્ણુનો વાસ હોય છે સ્કંધે કેશવ એ વચ્ચે થર્ડ છે એમાં કેશવ એટલે ભગવાનનો કેશવનો વાસ હોય છે નારાયણસ્તુ શાખાસુ જે શાખાઓમાં નારાયણનો વાસ હોય છે પત્રેશુ ભગવાન હરિ બધા પાંદડાઓમાં ભગવાન હરિ નિવાસ કરે છે ફલેચ્યુતો ન સંદેહ એના ફળની અંદર અચ્યુત ભગવાન નિવાસ કરે છે ન સંદેહ એમાં કોઈ સંદેહ નથી સર્વદેવૈ સમન્વિત બધા દેવતાઓની સહિત ભગવાન અચ્યુત આ અશ્વત્થના ફળમાં નિવાસ કરે છે સૈવ વિષ્ણુ દ્રુમૈવ ભૂમૂતૌ મહાત્મભિ સેવિત પુણ્યમૂલ સૈવ વિષ્ણુ દ્રુમૈવ મૂર્તૌ એ જ વિષ્ણુ આ ભગવાન વિષ્ણુ સાક્ષાત અશ્વત્થ અર્થાત આ પીપળના વૃક્ષ રૂપે પ્રગટ થયેલા છે મહાત્મભિ સેવિત પુણ્યમૂલ જેનું પવિત્ર મૂળ છે એનું મહાત્માઓ સેવન કરે છે એવું અશ્વત્થ એ સાક્ષાત ભગવાન નારાયણની મૂર્તિ છે યસ્યાશ્રય પાપ સહસ્રહંતા જે અશ્વત્થનો કે પીપળનો આશ્રય લેવાથી હજારો પાપ નષ્ટ થઈ જાય છે
ભવેન્દ્રણામ કામદધો ગુણાઢ્ય, અને ગુણાઢ્ય સર્વ ગુણથી સંપન્ન, કામદુધ સર્વ કામનાઓ પૂર્ણ કરનારા અશ્વત્થ વૃક્ષ છે. એટલે બહુ મોટી વસ્તુ છે અશ્વત્થ પીપળ વૃક્ષ. ટૂંકમાં આમ તો ભગવાનનો સર્વત્ર નિવાસ હોય જ છે આપણે કહ્યું પ્રમાણે, છતાં અમુક એવી અભિવ્યક્તિ છે જગતમાં જે ભગવાનના સ્વરૂપનો આમ વધારે અનુભવ થાય આપણને. આમ તો એવું છે ને કે ભગવાન અનુભવ કરવા માટે આપણામાં ખૂબ સંવેદનશીલતા જોઈએ તો આપણો અનુભવ થાય. ભગવાન તો બધે છે, એ ભગવાન અનુભવ કરવા માટે આપણે પોતે સંવેદનશીલતા જાગૃત કરવી પડે. આમ કુદરત પણ સર્વત્ર છે, કુદરતનો પણ આનંદ માણવા માટે આપણે થોડાક સંવેદનશીલ બનીએ તો આપણને આનંદ માણી શકીએ. નહીં તો બધે વૃક્ષો હોય ને બધે વનસ્પતિ હોય ને બધે ફૂલ હોય બધું હોય જ છે ને. આમ તો આપણે તો ચાલી જતો હોય છે, ઘણી વાર આપણે મૂળમાં હોઈએ ન હોઈએ આ બધી વસ્તુઓનો આપણે આનંદ ક્યારે માણી શકીએ? જ્યારે આપણું પોતાનું મન પણ સંવેદનશીલ હોય. એથી પણ આગળ વધીને ભગવાન સર્વત્ર છે એનો અનુભવ કરવા માટે ખૂબ સંવેદનશીલતા જાગૃત કરવી પડે. એ સંવેદનશીલતા ઉત્પન્ન કરવા માટે જ ભગવાનનું સતત ધ્યાન થતું હોય. એટલા માટે એનું નામ સ્મરણ જપ ધ્યાન. એટલા માટે એવી વસ્તુનું ધ્યાન કરવાનું કહેવામાં આવે છે જ્યાં ઓછી સંવેદનશીલતા વાળા લોકો પણ અનુભવ કરી શકે. આમ એટલે અમુક એવી વસ્તુમાં હિમાલય એટલે ભલા લોકો એનાથી પ્રભાવિત થાય. એટલે ગંગા નદી હોય, હિમાલય હોય, સામાન્ય રીતે પણ જેને કશું ના થતું હોય એવા લોકોને ત્યાં જઈને કંઈક થાય ખરું. મને પણ કંઈક અનુભવ થયો, સ્વામી તિરુપતિ ગયો તો મને કંઈક થયું, કે ગુરુવાયુમાં ગયો ત્યારે એને કંઈક થયું, નહીં તો કશું થાય નહીં એને. પણ એટલે ત્યાં એટલો પ્રભાવ છે, સ્વામી રણછોડજીની આંખો સામે હું જોઉં છું ને મને કંઈક થઈ જાય છે. બાકી કોઈને એમ નહીં તો સામાન્ય સંજોગ કંઈ ના થતું હોય. ટૂંકમાં એટલે એવા ત્યાં ભગવાનની દિવ્યતા છે એનો પ્રભાવ જરા વધારે હોય છે. એટલા જ માટે એને વિભૂતિ કહેવામાં આવી, કારણ કે એ બધા અશ્વત્થ, એટલા માટે અશ્વત્થ છે એટલે અથવા વટવૃક્ષ છે, આ બધા હંમેશા અધ્યાત્મ સાથે કોઈને કોઈ રીતે સાંકળવામાં આવતા હોય છે, કારણ કે એવો એમનો પ્રભાવ હોય છે ત્યાંની. એટલા માટે જ ગુરુ હંમેશા ચિત્રમ વટતરો મૂલે, એટલે ભગવાન દક્ષિણામૂર્તિ પણ વટવૃક્ષ નીચે બેઠેલા દેખાડાય છે. વટવૃક્ષની પણ એક ત્યાંનો એક પ્રભાવ હોય છે. જેમ વધારે સંવેદનશીલતા હોય તેમ એનો પ્રભાવ આપણે વધારે અનુભવી શકીએ. ન હોય તોય કંઈક તો અનુભવી શકીએ. આમ વૃક્ષનો જ હોય છે પ્રભાવ. એટલા માટે વૃક્ષ નીચે બેસીને જ કંઈક કરવું આ તેમ જાણતા હોય છે. એમાં અમુક વૃક્ષનો વધારે પ્રભાવ હોય. આમાં અશ્વત્થ કદાચ સૌથી વધારે પ્રભાવશાળી વૃક્ષ હોય. એટલા માટે ભગવાનની પોતાની વિભૂતિ છે. ભગવાનનો સર્વત્રતા, આમ તો ભગવાન બધે નિવાસ છે, પણ અશ્વત્થના એક એક અંગની અંદર ભગવાનનો વિશેષ રૂપે નિવાસ છે. એ બધે મારા મુખમાંથી પ્રતિબિંબિત થાય ખરા કિરણો, પણ દર્પણમાંથી મારું મુખ વિશેષ પ્રતિબિંબિત થાય. ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપી છે, પણ બુદ્ધિ હૃદય ગુહાની અંદર એની વિશેષ અભિવ્યક્તિ જેમ થાય. ભગવાન બધા નામ રૂપમાં છે, અવતાર જયારે ગ્રહણ કરે ત્યારે વિશેષ રૂપે અભિવ્યક્ત થાય. તેમ સર્વત્ર રહેલો ભગવાન પણ આ બધી જેને વિભૂતિ કહેવામાં આવે છે એ બધા પદાર્થોમાં વિશેષ રૂપે અભિવ્યક્ત થાય છે. મૂલતો બ્રહ્મરૂપાય, બીજું પણ એક અશ્વત્થ ને આ રીતે ભગવાનનું કહે મૂલતો બ્રહ્મરૂપાય, જેનું મૂળમાં અશ્વત્થ વૃક્ષ છે બ્રહ્મરૂપ, બ્રહ્માજી એના મૂળમાં નિવાસ કરે છે. મધ્ય તો વિષ્ણુ રૂપીણે, મધ્યમાં વિષ્ણુ ભગવાન નિવાસ કરે છે. અગ્રતઃ શિવરૂપાય, અને એના અગ્ર એટલે કે પાંદડા વગેરેમાં શિવજી નિવાસ કરે છે. વૃક્ષ રાજા તેમાં તુલસી માંડવાનો કહેવામાં આવતો હોય છે. તો વૃક્ષના જે રાજા છે એવા અશ્વત્થને નમસ્કાર. એટલા માટે ભગવાન અશ્વત્થ, આમ તો વૈદિક શાસ્ત્રમાં કહે છે કે આ પીપળ વૃક્ષના જે બધા અંગો છે, છાલથી માંડીને મૂળ સુધીમાં જે કંઈ આ પીપળમાં છે એ બધું એ કોઈ ને કોઈ વ્યાધિના ઉપશમન માટે ઉપયોગી છે. એ દ્રષ્ટિએ પણ અત્યંત ઉપયોગી વૃક્ષ છે અને સુંદર વૃક્ષ છે. પીપળનું વૃક્ષ આમ જોવામાં પણ ખૂબ સુંદર હોય છે અને પાંદડા અને બધું જ ખૂબ સુંદર. એટલે કહ્યું કે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, હે અર્જુન. એટલા માટે આ પીપળની પૂજા તો બહુ પ્રસિદ્ધ છે આપણામાં. લોકો બધા ખાસ કરીને પાણી રેડતા હોય મૂળની અંદર, પેલા આમ શેના માટે પુત્ર જ પ્રાપ્ત કરવું હોય તો એનો મૂળ કા બ્રહ્માજી ત્યાં રહેલા છે, એટલા માટે એની ત્યાં પૂજા થતી હોય વગેરે. પુત્ર સંતતિ ટૂંકમાં પ્રાપ્ત કર્યો હતો તો એટલે બ્રહ્માજી. અશ્વત્થ સર્વવૃક્ષાણામ, બધા વૃક્ષોમાં. એટલે આપણે હંમેશા પીપળ વૃક્ષ આપણે ઉગાડતા હોઈએ છીએ કારણ કે પવિત્ર ગણાય છે. દૂર રાખીએ છીએ કે એને, કારણ કે એના મૂળ એટલા લાંબા હોય છે
કે જો ઘરની આગળ નજીકમાં હોય તો એના આપણા ઘરના પાયાને તોડીને પણ મું અંદર પ્રવેશ કરી જાય. એટલે છે પવિત્ર અને છતાં આપણે દૂર રાખીએ થોડો, કારણ કે આપણે બહુ વ્યવહારિક માણસો જ છે ને, આપણી ગણતરી જુદા પ્રકારની હંમેશા. એટલે ભગવાનો તો ભગવાન ભલે રહ્યા, પણ જો જ્યાં સુધી મારી સલામતી પહેલી વસ્તુ છે, એટલે ભગવાને પણ આપણે થોડા દૂર રાખીએ. આપણે ત્યાં પણ તત્વદીપમાં પીપળાનો એક સરસ છોડ થયેલો છે, બીજો પણ થાય છે પીપળા. અશ્વત્થ સર્વવૃક્ષાણામ, બધા વૃક્ષોમાં હું અશ્વત્થ છું. દેવર્ષિણામ ચ નારદ, તો કહે છે શંકરાચાર્ય મહારાજ, દેવા એવ સંત ઋષિત્વમ પ્રાપ્તા. તો ઋષિઓ જે મનુષ્ય હોય અને ઋષિ નું પદ પ્રાપ્ત થયા હોય એને ઋષિ કહેવાય. તો જે દેવ હોય અને ઋષિના પદને પ્રાપ્ત થાય ને દેવર્ષિ કહેવાય. દેવ પણ છે અને ઋષિ પણ છે. ઋષિ કેમ છે? તો મંત્ર દર્શિત્વાત ઋષય, આ મંત્ર દ્રષ્ટા હોવાને કારણે એમને ઋષિ કહેવામાં આવે છે, અને દેવતા પણ હોવાને કારણે એમને દેવ કહેવામાં આવે છે. દેવ અને ઋષિ બે ભેગા મળીને શું થાય? દેવર્ષિ. હવે ઘણા દેવર્ષિઓ છે ભગવાન કે જેમાં હું નારદ છું. નારદ આગળ નારદનું તો આવી ગયું વર્ણન, પણ નારમ દદાતી નારદ, નાર અને દ. નારમ દદાતી, જે નાર પ્રદાન કરે છે નામ છે નારદ. પરમાત્મા વિષય જ્ઞાનમ નારમ. આમ નાર શબ્દનો અર્થ કર્યો પરમાત્મા વિષય જ્ઞાન, અને નારદ મુનિ જે પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર છે એવા મુનિને નારદ એવું નામ પડ્યું. અથવા નારમ દ્યતિ ઇતિ નારદ, દ્યતિ એટલે ખંડેતિ, નારનો નાશ કરનાર. નાર શબ્દનો બે અર્થ કરે, નર સમૂહમ કલહેન દ્યતિ ખંડેતિ. ત્યાં નરનો અર્થ જીવ પણ કરવામાં આવતો હોય છે. આમ જીવનું અજ્ઞાન જે છે અજ્ઞાનનો નાશ કરનાર હોવાના કારણે એમને નારદ કહેવામાં આવે છે. આમ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને અજ્ઞાનનો નાશ પ્રાપ્ત કરાવીને પ્રદાન કરીને અજ્ઞાનનો નાશ કરનાર હોવાના કારણે એમનું નામ નારદ પડ્યું. બહુ પ્રસિદ્ધ છે નારદ મુનિ. તો ભગવાન નારદ મુનિના તો બહુ જન્મો કઈ થઈ ગયા છે. એકવાર એમનો મુખ્ય એક જન્મ એમનો દાસી પુત્ર, એમની માતા હતા એ તો બિચારા ખાલી દાસી હતા, અને એનું મૃત્યુ થઈ ગયું. કે 5 જ વર્ષનો આ બાળક જંગલમાં જઈને પછી એ તો બસ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. ત્યાં ભગવાનના દર્શન થયા ને એકદમ જ પ્રસન્ન થઈ ગયા અને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર થઈને પછી ભગવાનના દર્શનમાં જતા રહ્યા. પછી તો બાળક બહુ મુઆમું કરવા માંડી ને બહુ કકડાટ કરવા માંડ્યો, વિલાપ કરવા માંડ્યો. ત્યારે પછી આકાશવાણી થઈ કે બસ હવે તને દર્શન નહીં થાય, આ જન્મ નહીં થાય, ફરી જન્મ થશે. તો કઈ વાંધો નહીં, ફરી થવાના છે. એટલે પછી બસ ત્યાંથી ઉઠીને પછી ચારે બાજુ ભ્રમણ કરવા લાગ્યા. વળી પછી બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે જન્મેલા. નારદ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર છે, દેવર્ષિ છે. અને ઘણી બધી વિષ્ણુ ભગવાન સાથે હંમેશા સંકળાયેલા જાત જાતની નારદ મુનિની કથાઓ. પેલા આમની પરીક્ષા લેવા જાય ને પેલા આમની પરીક્ષા લેવા જાય. નારદ મુનિ થાય કે આ કૃષ્ણ ભગવાન 16,108 રાણીઓ કેવી રીતે આ બધાનું પાલન કરતા, શું કરતા હશે? એટલે નારદ મુનિ ગયા અને તેથી પછી રૂકમિણા મહારાજને ગયા હતા. મહારાજ ત્યાં આગળ બેઠા એમનું સ્વાગત કર્યું. સત્યવાહન મહેલમાં ગયા હતા, ત્યાં સ્વાગત કર્યું. 16,108 મહેલની અંદર બધી જગ્યાએ ભગવાન ક્યાંક બાળકો સાથે રમી રહ્યા હોય, ક્યાંક અગ્નિહોત્ર કર્મ યજ્ઞ કરી રહ્યા હોય, ક્યાંક ભોજન કરી રહ્યા હોય. નારદ હા આ ભગવાન ખરા એમ કરીને ભગવાને પણ એમની ઘણી બધી પરીક્ષાઓ લીધેલી. અને મોહન તો રામાયણની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ આવે છે. વિષ્ણુ ભગવાનની પરીક્ષાઓ લીધે નારદને પણ ઘણી વાર નારદ મુનિને પણ અભિમાન થઈ જાય. એ પણ એવું બતાવે છે એમણે પણ આમ તપશ્ચર્યા કરી અને કામદેવ આવ્યો અને છતાં પણ તપશ્ચર્યામાં ભંગ ના કરી શક્યા. નારદ ઓહો, તો ભગવાન શિવજીની સામે સમક્ષ કામદેવ આવ્યા ત્યારે શિવજી તો વિચલિત થઈ ગયા. કામદેવ આવ્યા તો મારામાં એમનો ક્રોધ જન્મ્યો, વિચલિત શિવજીનો ક્રોધ જન્મ્યો. એટલે મારી આંખોમાંથી આમ તૃતીય નેત્રમાંથી અગ્નિ ઝરે ને. નારદ મુનિ જયારે ક્રોધ ન જમ્યો એટલે હું તો શિવજી પણ મહાન થઈ ગયો એવી જાતનું ગર્વ થયો ને. ભગવાન પછી માયા દેખાડીને જાત જાતને બધું કૌતુક કર્યું અને બિચારા છેવટે વાનર એમનું મુખ બની ગયું, હરિ બની ગયા. મને હરિ બનાવો એટલે એમને વાનર બનાવી દીધા અને એની ઘણી ફજેતી થઈ. બીજી બધી એમની માયાની બધી ઘણી વાતો છે. પણ નારદ મુનિ એ તો જાણે જુદી વસ્તુ છે. પણ મુખ્યત્વે નારદ મુનિનો બહુ જ એક અગત્યનો આપણા બધા આ પુરાણોની અંદર બધામાં ખૂબ જ અગત્યનું પ્રદાન છે. મહાન ભક્તોને એમણે ઉપદેશ કરેલો છે.
પ્રહલાદજી પણ એમની જ ઉપજ કહી શકાય, કારણ કે એમની માતાને નારદ મુનિ સાથે જયારે ગર્ભ હતી ત્યારે સત્સંગ થયેલો. પ્રહલાદ ગર્ભમાં હતા ત્યારે, અને પ્રહલાદ જન્મ્યા ત્યારથી જ ભગવાનના મહાન ભક્ત રૂપે જન્મ્યા. ધ્રુવ પણ જયારે જંગલમાં જતા હતા ત્યારે નારદ મુનિ એમને રસ્તામાં મળ્યા અને ત્યારે એમને મંત્રનો ઉપદેશ કર્યો. તેથી ધ્રુવને પણ ભગવાનના દર્શન થયા વગેરે. એટલે અંબરીશ આ બધા જે મહાન ભક્તો થઈ ગયા એ બધાને નારદ મુનિ કોઈ ને કોઈ રીતે એમની સાથે સંકળાયેલા હતા. આપણા બે મહાન ગ્રંથો રામાયણ અને ભાગવત હવે નારદ મુનિનો મહાન ભાગ છે. વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરી, પણ રામાયણનો બોધ ક્યાંથી પ્રાપ્ત કર્યો? નારદ મુનિ પાસેથી. નારદ મુનિએ 100 શ્લોકોમાં સંક્ષેપમાં આખું રામાયણ કહ્યું, પછી વાલ્મીકી ઋષિ આખો વિસ્તાર કર્યો 24,000 શ્લોકોમાં. એટલે આમ જોવા જઈએ તો રામાયણ જે છે પણ નારદ મુનિ પ્રાપ્ત થયું. ભાગવત પણ કહેવાય છે નારદ મુનિ એક વાર જતા હશે તો યમુના કિનારે એમણે ત્યાં એક યુવાન સ્ત્રીને જોઈ, ભક્તિ દેવી, અને બે પેલા વૃદ્ધ પુત્રો બેભાન પડેલા હતા અને સ્ત્રી બિચારી વિલાપ કરતી હતી. અનેક સ્ત્રીઓ આજુબાજુમાંથી બેઠેલી. પેલા બે યુવાન વૃદ્ધ જે હતા એમને કઈ ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ભાન મલાવવાનો. નારદ મુનિએ પૂછ્યું કે તું કેમ વિલાપ કરે છે? કોણ છે? તો હું ભક્તિ છું, મારી ઉત્પત્તિ ત્યાંથી દ્રવિડ પ્રદેશમાંથી, કર્ણાટકમાં વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં એનું આમ તેમ ફરવાનું થયું, ગુજરાતમાં એનું વૃદ્ધ થઈ ગયા છે. ગુજરાતની અંદર ભક્તિ વૃદ્ધ થઈ ગઈ, કેવું કહેવાય. એને પછી છેવટે વૃંદાવન આવી અને પછી એનું વળી પછી મૂળ સ્વરૂપ પ્રાપ્ત થયું. પણ હજુ મારા દીકરા, હું આવી યુવાન, મારા દીકરા વૃદ્ધ કેમ થઈ ગયા? બહુ વિલાપ કરતા હતા. ત્યાર પછી એમને એ દીકરાઓને સજીવન એટલે એમને ભાનમાં લાવવા માટે નારદ મુનિએ પ્રયત્ન કર્યો. એમણે વેદ અને વેદ અંગો અને બધા બધી વસ્તુનો પાઠ કર્યો, કશું થયું જ નહીં પેલા. ત્યારે સનત કુમાર વગેરે ત્યાંથી પસાર થતા હશે, એમણે કહ્યું કે એમને જયારે ભાગવત સંભળાવો. નારદ મુનિએ ભાગવત જયારે સંભળાવ્યું ત્યારે બધા પુત્રો એકદમ પાછા ભાનમાં આવી ગયા. અથવા એ બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય. તો આમ ભક્તિને એટલે નારદ મુનિએ પ્રતિજ્ઞા કરી કે ઘરની અંદર હું તારી સ્થાપના કરીશ કળયુગની અંદર. નારદ મહાન ભક્તિના મહાન આચાર્ય છે. એટલે નારદ મુનિ ભગવાન કહે છે કે હું નારદ છું, બધા દેવર્ષિમાં હું નારદ છું, ભગવાનની વિભૂતિ છે. નારદ મુનિની પણ કથાનું ચિંતન કરે એટલે ભગવાનનું ચિંતન થાય કે ભગવાનની વિભૂતિ છે. એટલા માટે કથાઓનું શ્રવણમાં પણ આટલું મહત્વ છે, કારણ કે સીધી કાળ થતી રીતે ભગવાનની વિભૂતિ કે ભગવાનનું ચિંતન થતું હોય. ગંધર્વાણામ ચિત્રરથ, ગંધર્વાણામ ચિત્રરથો નામ ગંધર્વોસ્મિ. દેવગાયકાના મધ્યે ગંધર્વો કોણ છે? દેવતાઓના ગાયકો. એ નૃત્ય, ગાન, ગીત આ બધી કલામાં અત્યંત નિષ્ણાત એ પ્રકારની યોનિને ગંધર્વ કહેવામાં આવે છે. એમનો ગંધર્વ લોક છે. એમાં ચિત્રરથ, મહાભારતમાં ચિત્રરથનો ઉલ્લેખ આવે છે. અર્જુનને ચિત્રરથને યુદ્ધ થયું એટલે કે પાંડવો લક્ષાગૃહની અંદર એમને જયારે બાળી નાખવાનો પ્રયત્ન થતા પછી ટનલમાંથી ભાગી ગયા અને સીધા જંગલમાં ગયા, બચી ગયા. ત્યાં કે હિડમ્બને પેલા રાક્ષસોનો વધ કર્યો અને પછી કઈ એક દિવસ રાત્રે એ લોકો જતા હશે પાંડવો, અને અર્જુન આગળ જતો હશે. એને અવાજ સંભળાયો ગંગા નદીના કિનારા પર, અવાજ સંભળાયો. અંતેથી અર્જુન પાસે પેલી એક મશાલ હશે, એને આમ બતાવી જોયું તો ચિત્રરથ એની પત્ની સાથે ત્યાં સ્નાન કરી રહ્યો હતો. અને ચિત્રરથ, હવે ગંધર્વએ કહ્યું એને કે આ તો ખોટી વાત છે, આ સમય જે છે એ ગંધર્વનો છે, માટે મનુષ્ય આ સમય બહાર ના ફરવું જોઈએ.